ચાલો હવે આપણે મેગ્નેટિક ફોર્સ ઓન અ કરંટ કેરિંગ લૂપ ફોર્સ અને ટોર્કની વાત સમજીએ. મેગ્નેટિક ફોર્સ and torque on current carrying loop. Placed in uniform magnetic field. Placed in uniform magnetic field. તો હવે અહીંયા આપણે એમાં 3 કેસ ડિસ્કસ કરવાના છે. કેસ 1, કેસ 2 એન્ડ કેસ 3. કેસ 1 શું કહે છે જોવો પહેલા. હા ભાઈ, આન્સર તો કયો ઈ ક્વેશ્ચન નો શું આવે છે? કયા ક્વેશ્ચન નો? પાછળના ઓલો હોમવર્ક આપ્યો તો ઈ એલટીમાં આપ્યો તો ઈ તમે બધાએ તો ના પાડી દીધી, કોઈને કઈ થતો જ નથી એટલે મેં પછી ડિસ્કસ ન કર્યો. તો ડિસ્કસ કરવો છે તો હું તો કરી દઉં. આન્સર તો ભાઈ હું ફાઇન કરીને તને કહીશ. કરવાનું કેમ હતું એ કહી દઉં, કારણ કે આન્સર કઈ એવું નથી, કરવાનું આમ હતું. જો આવી રીતનો એક કરંટ કેરિંગ વાયર હતો, આમાં બેટા I2 કરંટ જતો હતો. અહીંથી આ જેટલા ડિસ્ટન્સે મેં પહેલા એક આવી રીતનો કરંટ કેરિંગ વાયર I1 રાખ્યો. બે વચ્ચે મેગ્નેટિક ફોર્સ ફાઇન્ડ કરવાનું હતું આપણે. ફાઇન્ડ મેગ્નેટિક ફોર્સ બિટવીન ધીસ ટુ વાયર. તો પહેલા સમજી લો કે I1 કરંટ કેરિંગ વાયરના મેગ્નેટિક ફિલ્ડમાં I2 કરંટ કેરિંગ વાયર છે, તો I1 નું મેગ્નેટિક ફિલ્ડ એની માટે એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તરીકે કામ કરે. પણ આની ફોર્મ્યુલા શું આવે બેટા? તો કે μ0I/2π. આ જે I2 ફાઇનાઇટ લેન્થનો કરંટ કેરિંગ વાયર છે ને, ઈચ એન્ડ એવરી પોઈન્ટ આનાથી અલગ 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 ડિસ્ટન્સ પર છે. તો આ જે I1 આ તો મેં આવી રીતના શો કરી દીધો, તો ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયર જ થઈ ગયો, કારણ કે આમાં જ મેં ફાઇનાઇટ લેન્થની કઈ વાત જ નથી કરી. તો આ ઇન્ફાઇનાઇટલી લોંગ કરંટ કેરિંગ વાયરનું મેગ્નેટિક ફિલ્ડ આ I2 વાયર માટે નોન યુનિફોર્મ થઈ ગયું ને બેટા, કારણ કે અહીંયા 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 દરેક પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ ડિફરન્ટ થઈ જશે. μ0I/2π માર બદલાતો જશે. તો મારે શું કરવું પડે? નોન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય તો આપણે ભણી ગયા જ બેટા કે તો પછી એક એલિમેન્ટ લેવાનો. એક કામ કરો કે અહીંથી તમે x જેટલા ડિસ્ટન્સે જાઓ અને એક dx વીટનો બેટા એલિમેન્ટ લે. અચ્છા, ઈ પોઈન્ટ પાસે આનો મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય? તો કે √r² + x² થાય. અચ્છા, આને કારણે થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ યોર એલિમેન્ટ, પામ આમ ગઈ, તો મેગ્નેટિક ફિલ્ડ આમ આવવાનું છે ને પરપેન્ડિક્યુલર. તો r ને પરપેન્ડિક્યુલર આમ આવે. ધેટ ઇઝ યોર b. B1 કીધી, એની ફોર્મ્યુલા શું થઈ જશે? μ0I1/2π. આ કેટલું થશે? √r² + x². ફરીથી થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ આમ ગઈ. હવે તો કે આ એંગલને લેટ્સ એઝ્યુમ ધેટ ઇઝ થીટા. આ 90 થઈ ગયું છોકરો. હવે તો કે આ આઈડિયલ કરંટ આમ હતો, આની ઉપર હું ફોર્સ ફાઇન્ડ કરું. સો ફોર્સ ઓન કરંટ કેરિંગ એલિમેન્ટ, ધેટ ઇઝ df વેક્ટર. અચ્છા, ખરેખર બધી જગ્યાએ નોન યુનિફોર્મ છે, પણ આટલા એવા પોર્શન પૂરતું યુનિફોર્મ માની શકું. ધેટ ઇઝ IDL નહીં ભાઈ, IDX. અને મેગ્નેટિક ફિલ્ડ છોકરાઓ, સોરી, કરંટ I2 અને મેગ્નેટિક ફિલ્ડ IDL ક્રોસ B. B નહીં છોકરાઓ, B1. તો IDX એટલે ખરેખર તમને ખબર જ છે છોકરાઓ કે મેં વેક્ટર dx પર કર્યો, બાકી ડાયરેક્શન તો મારે કરંટની જ લેવાની. તો I2 અને B1 વચ્ચેનો એંગલ આપણે લેવાનો છે. ચલો, તો આ થીટા થઈ ગયો. તો અહીંથી એક કામ કરું મારા વાલો, આ થીટા થાય, આ થીટા તો આ થીટા. અચ્છા, આખો કેટલો? તો કે ભાઈ 90. આ થીટા તો 90 માઇનસ થીટા, આખો 90, આ 90 માઇનસ થીટા, તો આ થીટા. તો અહીંયા મારે લખવાનું આવશે I2 dx B1 sin થીટા. આ મને df મળી ગયું અહીંથી મારા વાલાઓ. જોવો તમે, df = I2 as it is, dx as it is, B1 મેં તમને લખીને આપ્યું છે, that is μ0
I1 upon 2 pi under root of r square plus x square અને sin theta તો sin theta અહીંથી મારે લખી નખાય that is opposite upon hypotenuse that is x upon under root of r square plus x square આવશે. હજી આને સિમ્પ્લિફાઈ કરો તો બેટા df is equal to mu 0 I1 I2 upon 2 pi અહીંયા બેટા x dx વધે અને upon r square plus x square આવી જાય root r square plus x square into root r square plus x square એટલે r square plus x square આ બેટા df નો આવી ગયું. હવે આપ જોતું હોય ઇન્ટિગ્રેટ df તારે નેટ ફોર્સ જોતું છે તો ઇન્ટિગ્રેશન df લિમિટ ક્યાંથી ક્યાં લઈશ તો કે આની ભાઈ લેન્થ l લેન્થ હશે તો આવા એલિમેન્ટ 0 થી શરૂ કરીને l સુધી લઈશ એટલે 0 થી l. હવે આનું ઇન્ટિગ્રેશન આવડવું જોઈએ. આમાં કઈ તમારે x is equal to r tan theta મૂકવાની જરૂર નહીં પડે. આનો ઈઝી શું પડે r square plus x square is equal to t square એઝ્યુમ કરી લો. હવે સબસ્ટિટ્યુશન મેથડ આવડવી જોઈએ. હવે મેથ્સ છે, હવે ફિઝિક્સ નથી. તો અહીંયા r તો તમારું કોન્સ્ટન્ટ રહેવાનું છે એટલે 0 x square નો 2x dx is equal to t square નો 2t dt તો 2 ગયા એટલે x dx ની જગ્યાએ t dt મૂકી દો અને r square x square ની જગ્યાએ t square મૂકી દો. એક tt ગયા 1 upon t dt એટલે ln t આવશે. પછી t ની વેલ્યુ પુટ કરો, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો, આ જવાબ આવી જાય. ઓ ભાઈ લોગ કોને ક્વેશ્ચન કયા સેન્ટર માંથી કર્યો હતો? હાલો મને ઋત્વિક સર આવીને કીધું કે આ કોઈને કે આવડતો નથી તો મેં કીધું તો ભાઈ જવા દો, આ લેવલ સુધી નથી જવું આપણે, એટલા માટે મેં આગળ ભણાવવાનું શરૂ કરી દીધું. બાકી એમાં કઈ ટફ સાઈડ હું હતી, એમાં કઈ ટફ નહોતું. આ ઓલી બધી જે મેં ટાઈપ તમને નહોતી કરાવી છોકરાઓ, આમ વાયર હતો પછી એક વાયર ને યાદ કરો આમ રાખ્યો હતો પછી આમ રાખ્યો હતો, એની જ આ હજી એક ક્વેશ્ચન આવો પૂછી શકાય, એ જ ટાઈપમાં આગળ હતું આ. પણ ત્યારે જ સમય નહોતો લ્યો, મેં કીધું કોક દી તમને એલટી આપીશ, આજે યાદ આવ્યો એટલે મેં એલટી આપ્યું. ભાઈ ક્યાંથી પૂછ્યો તો, કોને પૂછ્યો તો ક્વેશ્ચન? રેડી ભાઈ તને? ઓકે. બાકી બધા સેન્ટરો રાઈટ. આમ ટૂંકમાં કરવાનું હતું. હવે અહીંથી આગળ તમને મને જવાબ ટૂંકમાં આવો જવાબ તો કેમ યાદ રહે યાર, કોઈને યાદ રાખવા માટે ભેગા નથી થયા, એટલા માટે મેં તમને હિન્ટ આપી દીધી એની આમ કરજો. ચાલો હવે આપણે હેડિંગ આપ્યું હતું મેગ્નેટિક ફોર્સ એન્ડ ટોર્ક ઓન કરંટ કેરિંગ લૂપ પ્લેસ ઇન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. કેસ 1 ની અંદર છોકરાઓ આવી રીતના આમ ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. હવે આમાં એક વાત તો તમને બધાને ખબર જ છે કે સાહેબ તમે કેટલી બધી વખત કહી દીધું કે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય અને કરંટ કેરિંગ કોઇલ હોય એટલે મેગ્નેટિક ફોર્સ તો 0 જ આવે. ધેટ ઇઝ રાઈટ. એટલે આની ઉપર કરંટ કેરિંગ આવી રીતના હું કોઇલ મૂકી દઈશ, એક રેક્ટેન્ગ્યુલર કોઇલ મૂકું છું હવે આમ, જેની લેન્થ હું એમ કીધું કે L છે અને આ B છે અને કરંટ કેરિંગ આવી રીતની કોઇલ પડી છે. નામ આપી દઈએ A B C D. તો આની ઉપર ડેફિનેટલી છોકરાઓ મેગ્નેટિક ફોર્સ તો 0 જ થાય. મેગ્નેટિક ફોર્સ Fm is equal to 0 only. પછી ટોર્ક ની વાત કરીએ. મેગ્નેટિક ફોર્સ 0 થાય તો એક તો મેં ડાયરેક્ટલી કહી દીધું, આમ નામે તમે ચેક કરી શકો. જો છોકરો માની લો AB વાયરમાં ચેક કરીએ, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી લેફ્ટવર્ડ ગઈ તો આની ઉપર મેગ્નેટિક ફોર્સ આ ડાયરેક્શનમાં લાગવાનું છે. ધેટ મેગ્નેટિક ફોર્સ ધેટ ઇઝ BIL. આની માટે ચેક કરવા જાઓ, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી રાઇટવર્ડ ગઈ, ધેટ ઇઝ મેગ્નેટિક ફોર્સ ઇઝ ઇક્વલ ટુ BIL. આમાં ચેક કરવા જાઓ, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી ઉપર ગઈ, ધેટ ઇઝ મેગ્નેટિક ફોર્સ અપવર્ડ ડાયરેક્શનમાં ગયું, that is again BIL. આમાં ચેક કરો, થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી નીચે ગઈ, that is again BIL. તો આ બધું તમે જોવા જાઓ ને છોકરાઓ, જેટલું લેફ્ટવર્ડ, અચ્છા અહીંયા BIL ની જગ્યાએ લેન્થ B છે છોકરાઓ, તો હું BIB કહી દઈશ. એની લેન્થ L નથી, B છે, BIB. હવે તમે અહીંયા ચેક કરવા જાઓ તો છોકરાઓ લેફ્ટ પર જેટલું લેફ્ટવર્ડ ફોર્સ છે એટલું જ CD પર રાઇટવર્ડ ફોર્સ.
તો લેફ્ટવર્ડ અને રાઇટવર્ડ નેટ ફોર્સ જોવા જાવ તો જેટલું લેફ્ટવર્ડ એટલું રાઇટવર્ડ, ઓપોઝિટ ડાયરેક્શનના સેમ મેગ્નિટ્યુડના એક્સમાં નેટ 0 થઈ જાય, વાયમાં જોવું અપવર્ડ જેટલું બીઆઈબી એટલું ડાઉનવર્ડ બીઆઈબી, સેમ મેગ્નિટ્યુડના ઓપોઝિટ ડાયરેક્શનના, તો મેગ્નેટિક ફોર્સ તો છોકરાઓ 0 થઈ જ ગયું. આપણને ખબર જ છે, કોન્સેપ્ટ જ છે, છતાંય મેં પ્રૂવ કર્યું કે 0 જ થાય. અચ્છા સર, ટોર્ક લાગે કે ન લાગે? ટોર્કની મેં બે વાત સમજાવી હતી, યાદ કરો. એક ટોર્ક એટલે આપણે આર ક્રોસ એફ થી બન્યા હતા, અને બીજું ટોર્ક એટલે આપણે ફોર્સ કપલ થી બન્યા હતા. યાદ કરો, પેલું સ્ટીયરિંગ વાળું એક્ઝામ્પલ આપ્યું હતું કે જ્યારે સેમ મેગ્નિટ્યુડના અને ઓપોઝિટ ડાયરેક્શનના ફોર્સ એક્ઝર્ટ થાય, બટ એ બે ફોર્સિસ કોલિનિયર ન હોય ત્યારે કપલ, દેટ મીન્સ ફોર્સ કપલ ટોર્ક પ્રોડ્યુસ કરે. આવું આપણે ભણ્યા હતા. યાદ નહીં હોય? નથી ને યાદ કાંઈ? આપણે ટોર્કમાં ફોર્સ કપલ કરીને ભણ્યા હતા. એની ફોર્મ્યુલા હતી મેગ્નિટ્યુડ ઓફ વન ઓફ ધ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન ટુ ફોર્સિસ. એમાં પેલું કારના સ્ટીયરિંગ વાળું એક્ઝામ્પલ આપ્યું હતું. હંમેશા યાદ રાખજો, ટોર્ક એટલે આર ક્રોસ એફ નહીં. જ્યારે આપણે ટૂંકમાં આર એફ સાઇન થીટા, આર ઇન્ટુ એફ પરપેન્ડિક્યુલર, એફ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર, આ તો બધું હતું જ તે. પણ અહીંયા તમે જોવા જાવ તો આ ફોર્સ લેફ્ટવર્ડ છે, અહીંયા રાઇટવર્ડ છે, બંને કોલિનિયર છે, સેમ લાઈન પર જ લાઈ કરશે. આ બંને સેમ લાઈન પર જ લાઈ કરે છે. તો અહીંયા બી નેટ ટોર્ક કોઈ પૂછે, નેટ ટોર્ક, તો એ બી 0 છે. મેગ્નેટિક ફોર્સ બી 0, ટોર્ક બી 0. કારણ કે ફોર્સિસ છે યાર, સેમ મેગ્નિટ્યુડ ના ઓપોઝિટ ડાયરેક્શન ના ફોર્સિસ. હા, સેમ મેગ્નિટ્યુડ ઓપોઝિટ ડાયરેક્શન હોય બટ કોલિનિયર ન હોય તો આ પોસિબિલિટી છે કે ટોર્ક પ્રોડ્યુસ કરે, અધરવાઇઝ ટોર્ક પ્રોડ્યુસ નહીં થાય. કેસ 2 લઈએ. આમાં છોકરાઓ કેસ 1 ની અંદર હું આવું એક તમને કહી શકું, જો લેંગ્વેજ વાઇઝ બહુ ખેલ છે આમાં. આમાં મેં જે તમારી રેક્ટેન્ગ્યુલર કોઇલ છે, કરંટ કેરિંગ રેક્ટેન્ગ્યુલર કોઇલ છે, એને કેવી રીતના મૂકી છે એ તમને એક્ઝામની અંદર બે અલગ અલગ રીતે આપી શકે. અહીંયા મેં કરંટ કેરિંગ કોઇલને કેવી રીતના મૂકી જો તો હું કરંટની ડાયરેક્શનમાં મારી ફિંગર સ્કલ કરું તો થંબ ઇનવર્ડ જાય, તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇનવર્ડ અને તમારું મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ. That means your magnetic dipole moment is directly proportional to external magnetic field. Magnetic dipole moment is parallel to external magnetic field. Sorry. જો આમ કરંટની ડાયરેક્શનમાં ફિંગર સ્કલ કરું, થંબ ઇનવર્ડ ગયો, તો એમ અને બી પેરેલલ થઈ ગયા. તમને લોકો લેંગ્વેજમાં કેમ લખીને આપે ખબર છે? એ રીતના આમ લખીને આપે કે પ્લેસ કરંટ કેરિંગ કોઇલ ઇન સચ અ વે ધેટ uniform external magnetic field is perpendicular to its plane. તો તમે સમજી શકો કે લે આ તો એંગલ 90 છે. નહીં, હું શું બોલ્યો કે આવી રીતની આ કોઇલ છે, માની લો પેજ એ એક કોઇલ હોય, માની લો પેજ એક કોઇલ છે, આ તો પ્લેટ છે, પણ આવી એક કોઇલ હોય તો આના પ્લેનને પરપેન્ડિક્યુલર છે. સાચી વાત છે કે તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ આ જે કોઇલ છે એ કોઇલના પ્લેનને પરપેન્ડિક્યુલર છે, બટ એમ અને બી વચ્ચેનો એંગલ પાછો 0 છે. તો તમે પરપેન્ડિક્યુલર સાંભળીને એંગલ 90 નહીં લઈ લેવાનું. હા, આ પ્લેન શું થયું? આનું પ્લેન આ થયું. તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ પ્લેનને પરપેન્ડિક્યુલર છે. કોણ ના પાડે છે? એંગલ તો એમ અને બી વચ્ચેનો મેટર કરવાનો છે, જે અહીંયા આપણે સમજીએ. હવે કેસ 2 ની અંદર હું શું કરું છું, જો તમે સમજો કે અહીંયા આપણે આવી રીતના એક હોરિઝોન્ટલ મેગ્નેટિક ફિલ્ડ હવે મેં લીધું. આ હોરિઝોન્ટલ મેગ્નેટિક ફિલ્ડ અને યુનિફોર્મ પાછું. અને આની અંદર હું આવું એક પ્લેટ રાખી દઉં છું. આવી રીતના મેં કરંટ કેરિંગ રેક્ટેન્ગ્યુલર પ્લેટ હું રાખી દઈ રહ્યો છું. આમાંથી આઈ જેટલો કરંટ આમ ગયો, અહીંથી આમ ગયો, અહીંથી આમ ગયો, અહીંથી આમ ગયો. ધેટ ઇઝ એ બી સી ડી. કરંટ કેરિંગ કોઇલ થઈ ગઈ, રેક્ટેન્ગ્યુલર કોઇલ થઈ ગઈ.
આ સાઈડને આપણે બી વિથ કીધી છે, આ એલ કીધી છે. હવે તમે અહીંયા ચેક કરવા જાઓ છોકરાઓ, એક વાત તો પહેલું હું સીધું આમ કહી જ દઉં કે આમાંય તે છોકરાઓ મેગ્નેટિક ફોર્સ તો 0 જ થવાનું છે, કારણ કે એની માટેનો કોન્સેપ્ટ આપણે બહુ ટાઈમ પહેલા બની ગયા છે કે કરંટ કેરિંગ કોઇલ હોય અને એક્સટર્નલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય તો મેગ્નેટિક ફોર્સ 0. અચ્છા, અહીંયા સર આ એમ અને બી માં જોવા જઈએ તો ચાલો, તો કરંટ જે ડાયરેક્શનમાં છે ડાયરેક્શનમાં તમે તમારી રાઈટ હેન્ડની ફિંગર્સને કલ કરો તો થંબ ઇનવર્ડ ગયું. અહીંયા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇનવર્ડ છે ને બી હોરિઝોન્ટલ છે છોકરા, તો એમ અને બી વચ્ચેનો એંગલ 90 ડિગ્રી છે. અહીંયા હું કહી શકીશ ને ભાઈ કે actually આ કેસની અંદર your magnetic field is perpendicular to external, sorry, magnetic dipole moment is perpendicular to external magnetic field. પણ બીજી લેંગ્વેજમાં હું એમ કહી શકું ને કે અહીંયા જે મેગ્નેટિક ફિલ્ડ છે એ તમારી કોઇલના પ્લેનમાં લાઈ કરે છે, પ્લેનને પેરેલલ છે. જોવો તમે, પહેલા કેસની અંદર એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ કોઇલના પ્લેનને પરપેન્ડિક્યુલર હતું, બીજા કેસની અંદર તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ કોઇલના પ્લેનને પેરેલલ છે. હું વર્ડ બોલું છું એ ખબર પડે છે તમને? હેરાન કરી શકશે આમાં? આમ નહીં સમજી લેવાનું. તમને એવું લખીને આપ્યું હોય કે મેગ્નેટિક ફિલ્ડ, external magnetic field is arranged in such a way that it is parallel to your rectangular coil, તો પેરેલલ સમજીને એમ અને બી વચ્ચેનો એંગલ 0 નહીં લઈ લેવાનો. સમજવાનું, પેરેલલ કોને કીધું છે? પેરેલલ કીધું છે કોઇલના પ્લેનને. તો આમ થઈ ગયું. હવે કરંટ યા તો આની અંદર ક્લોકવાઇઝ હોય યા તો એન્ટી ક્લોકવાઇઝ હોય, તો યા તો ડાયપોલ મોમેન્ટ ઇનવર્ડ હોય યા તો આઉટવર્ડ હોય, તો એ બંને વચ્ચેનો એંગલ તો 90 થયો. ખબર પડી ને? આમાં તમને આવું પીવાયક્યુ તમને આવશે જ, ઘણા બધા હેરાન કરેલા છે આવી રીતે. અચ્છા સર, હાલો આપણે ફોર્સ ફાઇન્ડ કરીએ, ટોર્ક નો જોઈએ. પહેલા ફોર્સ એ બી પર ફોર્સ જોઈએ. એ બી પર ફોર્સ, ચાલો. થંબ ટુવર્ડ કરંટ, A to B, thumb toward current. હાલો બધા એરેન્જ કરશે. ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી ઇનવર્ડ ગઈ ને, આમાં મેગ્નેટિક ફિલ્ડ કઈ ઇનવર્ડ નથી, હોરિઝોન્ટલ છે. થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી ઇનવર્ડ ગઈ, તો આના ઉપર મેગ્નેટિક ફોર્સ ઇનવર્ડ લઈ ગયું અને એની ફોર્મ્યુલા કેટલી હશે? BIL. ઓકે સર, નો પ્રોબ્લેમ. અહીંયા ફોર્સ ઇનવર્ડ લઈ ગયું આ સાઈડ. એબી સાઈડ માટે મેં વાત કરી. છોકરાઓ સીડી સાઈડ માટે વિચાર કરો તો સીડી સાઈડ માટે, સીડી માટે જોવા જાવ તો થંબ ટુવર્ડ કરંટ C2D, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી આઉટવર્ડ આવી આમ, તો છોકરાઓ મેગ્નેટિક ફોર્સ આઉટવર્ડ આવ્યું, ધેટ ઇઝ અગેન BIL, બિલ. એટલે આ માની લો આ તો પ્લેટ થઈ ગઈ, મેં તો અહીંયા લૂપ લીધી છે. એક્ઝામ્પલ તરીકે હું આવું લઉં છું, સમજવાનું, અને લૂપ જ છે. તો આ સાઈડ પર ફોર્સ ક્યાં લઈ ગયું? ઇનવર્ડ. આના પર ક્યાં લઈ ગયું? આઉટવર્ડ. રોટેટ થશે કે નહીં ચેક કરશું. પણ આના ઉપર જેટલું ફોર્સ ઇનવર્ડ, આના ઉપર એટલું જ ફોર્સ આઉટવર્ડ. તો થઈ ગયું ને, સેમ મેગ્નિટ્યુડ નું ફોર્સ ઓપોઝિટ ડાયરેક્શન, એટલે નેટ ફોર્સ એમાં તો 0 થઈ ગઈ. અચ્છા, આ બીસી માટે તો બહુ ઈઝી થઈ ગયું ને છોકરાઓ. બીસી માટે તો મેગ્નેટિક ફોર્સની ફોર્મ્યુલા યાદ કરો, IL વેક્ટર ક્રોસ બી વેક્ટર. તો IL વેક્ટર ક્રોસ બી વેક્ટરમાં જોવો તો B to C, કરંટની ડાયરેક્શન અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો એંગલ જ 0 થઈ ગયો ને, તો I લેન્થની જગ્યાએ હું B લઈ લઉં ઇન્ટુ કેપિટલ B sin 0, sin 0, 0. તો આની ઉપર તો મેગ્નેટિક ફોર્સ કાંઈ એક્ઝર્ટ જ નથી થતું. તો આ સાઈડમાં તો મેગ્નેટિક ફોર્સ 0 થઈ ગયું. સેમ આમાં રીતે તમારું કરંટ અને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ એની વચ્ચેનો એંગલ પાઈ નો થઈ ગયો, તો અહીંયા તે મેગ્નેટિક ફોર્સ 0 થઈ ગયું. તો છોકરાઓ નેટ મેગ્નેટિક ફોર્સ તો 0 મેં તમને પ્રૂવ કરી દીધું. બે સાઈડ પર લાગે છે, બે સાઈડ પર સેમ મેગ્નિટ્યુડ નો ઓપોઝિટ ડાયરેક્શન નું છે, અને રિમેનિંગ બે સાઈડ પર તો લાગતું જ નથી. સર ટોર્ક નું શું કેવું? ટોર્કમાં મેં એમ કીધું હતું ટોર્ક અહીંયા, હા, આ બે ફોર્સિસ છે,
એક ઇનવર્ડ BIL, એક આઉટવર્ડ BIL, બે ફોર્સિસ, એક ઇનવર્ડ, એક આઉટવર્ડ, ઇનવર્ડ આઉટવર્ડ, સેમ મેગ્નિટ્યુડ, ઓપોઝિટ ડાયરેક્શન, બટ કોલિનિયર નથી ને છોકરા. જો આ સાઈડ જે છે એ ફોર્સ તમારું આઉટવર્ડ છે, આ સાઈડ ફોર્સ ઇનવર્ડ છે, બે એક લાઈન પર ક્યાં લાઈ કરે છે? તો આપણે ભણી ગયા કે ફોર્સ which have same magnitude and opposite direction but not collinear produce force couple, that is torque. એવા ફોર્સિસ કે જે સમાન મૂલ્યના હોય, વિરુદ્ધ દિશાના હોય, પણ એક રેખા પર ન હોય, એવા હંમેશા બળો ટોર્ક પ્રોડ્યુસ કરે. હલો, યાદ આવે મેં હું કીધું ભાઈ? તો અહીંયા આપણે કહી શકીએ કે હિયર two forces, that is BIL, two forces have same magnitude but opposite in direction, have same magnitude but opposite in direction, here two forces have same magnitude but opposite in direction, and લખજો, same magnitude and opposite in direction but not collinear produces force couple, that means torque. Here two forces have same magnitude and opposite in direction but not collinear produces force couple. તો force couple ની હું તમને ફોર્મ્યુલા યાદ કરાવી દઉં. શું હતી ભાઈ force couple? that means torque is equal to magnitude of one of the force multiply perpendicular distance between two forces. Magnitude of one of the force multiply perpendicular distance between two forces. So magnitude of the one of the force, બે BIL જ છે, so that is BIL into perpendicular distance. હાલો મને કયો તો એનો perpendicular distance કેટલું થશે? હાલો, આ માની લો આવી રીતની કોઇલ હતી, આ સાઈડ આઉટવર્ડ હતું, આ સાઈડ ઇનવર્ડ ફોર્સ હતું, બે ફોર્સને જો આમ જ રાખો છો. હાલો તો હેન્ડ રેઝ કરીને મને કયો તો બે વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થાય? બે વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આટલું તો આપણને આવડવું જોઈએ. હા પોરબંદરમાં ભાઈબંધ? બી. યસ, વેરી ગુડ. તો બે વચ્ચેનો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બી થાય. અચ્છા, તો આને આમ ન લખી શકું? ધેટ ઇઝ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ BIL into B. Length into breadth, that is area. તો BIA. માની લો આ કોઇલને n નંબર ઓફ ટર્ન્સ હોય તો મારે n વડે મલ્ટીપ્લાય કરવું પડે, કારણ કે IA એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ, પણ n નંબર ઓફ ટર્ન્સ હોય તો મારે NIA કરવું પડે. તો અહીંયા ટોર્ક for n number of turns torque tau is equal to BINA. બીના યાદ રાખવાનું. torque tau is equal to બીના. કોઈ બીના બેન છે નહીં ને આમાં? કોઈનું નામ બીના નથી ને ભાઈ? નહીં ને? ઓલો ભાઈ ના પાડે છે, તને ક્યાંથી ખબર પડી ભાઈ? હે ભુજમાં ના પાડતો? ના ના, કોઈનું નામ બીના નથી. હોય તો કે જો ભાઈ, બહેનોમાંથી જ કહી દેશે સાહેબ મારું નામ છે બીના. બાકી મારાથી ભૂલથી એવું બોલાઈ જાય કે ટોર્ક એટલે આપણી પ્યારી બીના, તો આમાં પાછો લોચો થઈ જાય. એટલે હું કહું છું તમને, અહીંયા કોઈ ન હોવું જોઈએ, બાકી પછી જે હોય.
એટલે આપણે જસ્ટ યાદ રાખવા માટે કહીએ કે ભાઈ ટોર્કની ફોર્મ્યુલા બીના, હમણાં હું બીના ફેમિલીને મોટું કરીશ, બીના સાઇન થીટા લઈ આવીશ. ટૂંકમાં અત્યારે બીના આવી, પછી બીના સાઇન થીટા થશે. તો ટૂંકમાં n નંબર ઓફ ટર્ન્સ માટે આ બીના, પછી આપણને ખબર જ છે છોકરાઓ, n નંબર ઓફ ટર્ન્સ ઇન્ટુ કરંટ ઇન્ટુ એ એટલે એનક્લોઝ એરિયા, તો m લખી શકાય. તો બીના ને હજી હું mb લખી શકું, વેર m is equal to nia, that is magnetic dipole moment. Magnetic dipole moment NIA. તો ટૂંકમાં છોકરાઓ અત્યારે તમે એટલું યાદ રાખો કે ટો ઇઝ ઇક્વલ ટુ બી ના આવ્યું mb તે. હવે m એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ વેક્ટર ક્વોન્ટિટી, બી મેગ્નેટિક ફિલ્ડ ઇટસેલ્ફ વેક્ટર ક્વોન્ટિટી, ટોર્ક વેક્ટર. તો બે વેક્ટર નું રિઝલ્ટન્ટ મારે વેક્ટર જોતું હોય તો મારે ક્રોસ પ્રોડક્ટ જ કરવું પડે. તો ટો વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા આવી જશે m વેક્ટર ક્રોસ બી વેક્ટર વેક્ટોરિયલી. બટ ઈ આપણે પ્રૂવ કરી હમણાં. તો આ કેસ 2 માં છોકરાઓ મેં ખાલી કેસ 1 અને કેસ 2 માં શું ડિફરન્સ આવ્યું એ કોઈ કહેતા હોય તમે સમજી લેજો. મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં બે રીતે બોલી શકું. અહીંયા તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ પેરેલલ હતા, અહીંયા પરપેન્ડિક્યુલર હતા. બીજા લેંગ્વેજમાં પહેલા કેસની અંદર તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ તમારા કોઇલના પ્લેનને પરપેન્ડિક્યુલર હતું. આ કેસની અંદર તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ કોઇલના પ્લેનને પેરેલલ છે, કોઇલના પ્લેનને પેરેલલ છે. ચલો નેક્સ્ટ હવે કેસ 3 લઈએ. જેમાં અગેન આવી રીતનું જ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ લઈશ. અગેન એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ જેને આપણે હોરિઝોન્ટલ માં જ લઈએ. આ બી વેક્ટર લખી નાખો. હવે આની અંદર એક કોઇલ નું કેવી રીતના મૂકું છું એ બરાબર તમે જોઈને જોજો. પહેલા છોકરા આપણે આવી રીતના રાખી હતી કોઇલ. કેસ 1 માં ઇનવર્ટ મેગ્નેટિક ફિલ્ડ હતું, કેસ 2 માં હોરિઝોન્ટલ હતું. હવે હું એને થીટા એંગલે ટિલ્ટ આમ કરું છું, રોટેટ કરું છું, થીટા એંગલે આમ રાખું છું. એટલે પહેલા શું હતું, પહેલા કેસની અંદર m અને b વચ્ચેનો એંગલ 0 હતો. કેસ 1 જો m અને b વચ્ચેનો એંગલ 0 હતો. બીજા કેસમાં m અને b વચ્ચેનો એંગલ 90 રાખું છું. હવે આને આમ રોટેટ કરી નાખું તો m આમ જવાનો છે એમ, અને b આમ છે. તો m અને b વચ્ચેનો એંગલ થીટા થઈ જશે. નહીં 0 હોય નહીં 90 હોય, થીટા હશે. તો હવે હું આને આવી રીતના એરેન્જ કરું છું. એટલે ડ્રો આમ કરીશું, અહીંથી ટૂંકમાં આમ, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ. આવી રીતના આપણે કોઇલ રાખી છે. નેમ આપી દઈએ એ બી સી ડી. અને આમાંથી આ ડાયરેક્શનમાં આમ કરંટ પાસ થાય છે, આઈ જેટલો. આમ 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 અને છોકરાઓ આ ડિસ્ટન્સ સ્ટીલ હજી એલ જ છે, આ હજી બી જ છે. ચાલો આમાં તે છોકરા એક વાત તો શ્યોર છે કે મેગ્નેટિક ફોર્સ તો 0 જ આવવાનો. એ તો આપણે ભણી જ ગયા છીએ. આમાં હું
મેગ્નેટિક ફોર્સ Fm ઇઝ ઇક્વલ ટુ 0 કીધું. પ્રૂવ કરી દો સાહેબ. ચાલો પ્રૂવ કરીએ, નો પ્રોબ્લેમ. પહેલા AB પર ફોર્સ ચેક કરીએ. અચ્છા, પહેલા તમે જોવા જાઓ, હું અહીંથી ડેફિનેટલી આવું કહી શકું છું છોકરાઓ કે એમ વેક્ટરની તમે ડાયરેક્શન જોવા જશો ને તો એમ તો આમ જ આવવાનું બકા. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આ જ ડાયરેક્શનમાં જવાની. ધેટ ઇઝ યોર મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કે જે આને પરપેન્ડિક્યુલર હોય. અને તમારું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો એંગલ બી આ થીટા હશે. આ બી, આ બંને વચ્ચેનો એંગલ થીટા હશે. સર આ એમ કઈ રીતે પરપેન્ડિક્યુલર આવ્યું તમે જોવો ને. પહેલા કોઇલ આમ હતી અને મેં આમ રાખી. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન એરિયા વેક્ટરની ડાયરેક્શનમાં હોય ને એરિયા તમને ખબર જ છે પ્લેનને પરપેન્ડિક્યુલર જ હોય. ખાલી ચેક કરવાનું હોય કે ઇનવર્ડ હોય કે આઉટવર્ડ હોય. એના માટે આપણે રાઈટ હેન્ડની ફિંગર્સને કલ કરતા હતા. તો આ તો એમ તમારી સાઈડને પરપેન્ડિક્યુલર જ આવે એટલે એ તો મેં શો કરી જ દીધું છે. અને તમારું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો એંગલ થીટા છે. ચલો હવે અહીંયા ચેક કરીએ આપણે. પહેલા થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી ઇનવર્ડ ગઈ તો અહીંયા તો સ્ટીલ મેગ્નેટિક ફોર્સ ઇનવર્ડ જ લાગે છે. ધેટ ઇઝ BIL. સામેની બાજુ તે છોકરો થંબ ટુવર્ડ કરંટ, ફિંગર્સ ટુવર્ડ મેગ્નેટિક ફિલ્ડ, પામ મારી બહાર આવી તો આ બાજુ પર તે મેગ્નેટિક ફોર્સ BIL જેટલું આઉટવર્ડ છે. ધેટ ઇઝ BIL અને લેન્થ L થઈ ગઈ. અહીંથી ઇનવર્ડ, અહીંથી આઉટવર્ડ. તો આ બંને ફોર્સ તો છોકરાઓ સેમ મેગ્નિટ્યુડના છે, ઓપોઝિટ ડાયરેક્શનના છે એટલે નેટ ફોર્સ તો 0 કરશે. બટ તમને દેખાય છે એવું હવે એટલી ખબર પડી જવી જોઈએ કે અહીંથી આઉટવર્ડ છે, આ ઇનવર્ડ છે. બે ફોર્સિસ સેમ મેગ્નિટ્યુડના ઓપોઝિટ ડાયરેક્શનના સાચા બટ કોલિનિયર છે નહીં એટલે ટોર્ક તો પ્રોડ્યુસ અહીંયા પણ થશે જ. બાકી બે સાઈડ ચેક કરી લઈએ. અચ્છા, બાકી બે સાઈડને ખૂબ કેરફુલી ચેક કરશું. ચાલો તો ભાઈ, કોઇલ આમ પડી, તમારી કોઇલ આમ છે છોકરો. જો તો આ I ની ડાયરેક્શન, આ B ની ડાયરેક્શન. હું IL ક્રોસ B કરું, આમ I. અચ્છા, IL એટલે સાહેબ તમે વેક્ટર L માથે કરો છો. કરંટની ડાયરેક્શન લેવાની ને બેટા. કરંટ આમ જતો હોય છે, મેગ્નેટિક ફિલ્ડ આમ છે. IL ક્રોસ B કર, IL ક્રોસ B. અહીંયા રાઈટ હેન્ડ પામ રૂલ નો યુઝ કર. IL ક્રોસ B કર, થંબ ક્યાં ગયો? ઉપર ગયો. અહીંયા જોવો તો છોકરો નીચે આ IL, આમ કરંટ જતો હશે, આમ B હશે. IL ક્રોસ B કરો, IL ક્રોસ B, થંબ ક્યાં ગયો? નીચે. અલા ખબર પડી ભાઈ મેં શું કીધું? IL ક્રોસ B થી ફરીથી અહીંયા IL, આ એક્સટર્નલ, IL ક્રોસ B ઉપર ગયો થંબ. અહીંયા IL B આમ, IL ક્રોસ B નીચે ગયો થંબ. તો અહીંયા છોકરાઓ મેગ્નેટિક ફોર્સ ઉપર તરફ લાગે છે આ સાઈડ પર. એની ફોર્મ્યુલા સોરી એનો મેગ્નિટ્યુડ કેટલો થશે સર? લખી દો બેટા. ધેટ ઇઝ I length small b into capital B sin of angle between them. અને એક્ઝેક્ટલી અહીંયા હું ન કહી શકું, અહીંયા નીચે તરફ ધેટ ઇઝ મેગ્નેટિક ફોર્સ ઇઝ ઇક્વલ ટુ B સાઇડ સ્મોલ b, B IL B, કરંટ I સ્મોલ b કેપિટલ B, એ બંને વચ્ચેનો એંગલ. બેના મેગ્નિટ્યુડ સેમ, ડાયરેક્શન ઓપોઝિટ એટલે એકબીજાની ઇફેક્ટને નલિફાય કરી નાખશે. અને બંને ફોર્સિસ સેમ મેગ્નિટ્યુડના ઓપોઝિટ ડાયરેક્શનના પણ કોલિનિયર છે એટલે આ બંને ફોર્સ કપલ યાની કે ટોર્ક પ્રોડ્યુસ કરવામાં કન્ટ્રીબ્યુટ નહીં કરે. નેટ ફોર્સ તો 0 જ થઈ ગયું. જેટલું ઉપર એટલું નીચે, જેટલું અંદર એટલું બહાર, નેટ ફોર્સ 0 થઈ ગયું. હા, ઉપરનું ફોર્સ ને નીચેનું ફોર્સ એક જ લાઈન પર લાઈ કરશે એટલે ઈ ફોર્સ કપલ એની પ્રોડ્યુસ કરે. એનો ટોર્કમાં કોઈ રોલ નથી. ટોર્કમાં રોલ ખાલી આ બે ફોર્સનો છે. ટોર્કમાં રોલ આ બે ફોર્સનો છે. એક આનો આમ પડ્યું છે તો એક આનો જે આઉટવર્ડ મેગ્નેટિક ફોર્સ લાગે છે, એક આનો જે ઇનવર્ડ લાગે છે. આમ થશે, આમ. અલા ખબર પડી ભાઈ? હાલો તો આ બંને વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ B થશે કે નહીં થાય? શું કેવું તમારું? આ બંને વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હવે B થશે કે નહીં થાય? થશે ને B?
પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બી આ છે, આ સાઈડ લેન્થ, આને મેં બી કીધીશ, આને મેં બી કીધીશ. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બી થાય ને? લા નો થાય. હું જામનગર હારિયા બે આ થોડું બી થાય કઈ. આ બી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, હા આ બી જ છે, પણ એ બી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ન થાય. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ માટે મારે આ ફોર્સ નહીં આમ એક્સટેન્ડ કરવું પડે, આ ફોર્સને આમ એક્સટેન્ડ કરવું પડે, અને હા આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જેવું થાય. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે 90 ડિગ્રી એંગલ બનાવતો હોય. તો આ બી સાઈડ લેન્થ પાકી છે, આ બી સાચું, પણ ઈ બી તમારું અહીંયા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થશે નહીં. પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થાય એ હું તમને સમજાવવા માટે આપણે અહીંયા સાઈડમાં આવી જઈએ. પણ અહીંયા એક વાત બાકી છે છોકરાઓ, કે ભાઈ ફોર્સિસ BIL આપણે આ વાત અહીંયા પણ લાગુ પડશે, that two forces have same magnitude and opposite in direction but not collinear, so produce force couple. હું અહીંયા સીધે સીધું લખું જ છોકરાઓ એના ઉપરથી, that is torque is equal to force couple, that means magnitude of one of the force multiply perpendicular distance between two force. चलो, तो torque 2 is equal to magnitude BI small l into perpendicular distance. સર ઈ કેટલું થાય હવે મારે તમને સમજાવવું પડે. હવે જો છોકરાઓ, આ સાઈડ લેન્થ તો બી પાકી જ છે ને, કે હું આટલા પોર્શન ની આ લેન્થ તો બી કહેતા હતા. જો ને આ રી આ બી મેં શું કર્યું છે, માની લો આમ લઈ લઈએ, આ ડિસ્ટન્સ બી કીધું છે, આ અહીંથી ક્યાં ફોર્સ લાગે છે? અંદર. અહીંથી ક્યાં લાગે છે? બહાર. હું આ મારા બોર્ડના પ્લેનમાં એવું નો શો કરી શકું કે આ સાઈડ પર અંદર ફોર્સ છે. અંદર તો હું ડ્રો જ ન કરી શકું, એટલા માટે હું ડ્રો અપવર્ડ કરું છું કે અહીંયા અપવર્ડ ફોર્સ છે, that is BIL. આ એન્ડ પર ખરેખર અહીંથી ફોર્સ આઉટવર્ડ છે, પણ હું આઉટવર્ડ ડ્રો ન કરી શકું ને, એટલે હું અહીંયા ડ્રો આમ કરું, ડાઉનવર્ડ, that is BIL. ફરીથી આના ઉપર ખરેખર ઇનવર્ડ છે, હું શો અપવર્ડ કરું. આ સાઈડ પર આઉટવર્ડ છે, હું શો ડાઉનવર્ડ કરું. તમે સમજી શકાય એવી વાત છે કે અહીંયા બેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નથી. તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ માટે યા તો મારે અહીંથી આ ફોર્સ નામ એક્સટેન્ડ કરી નાખવો પડે, કે ભાઈ હું એક કામ કરું, અહીંથી આને આમ એક્સટેન્ડ કરી નાખો, યા અહીંથી આને એક્સટેન્ડ કરી નાખો, તો આ તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આવી જાય. that is perpendicular distance. બે ફોર્સિસ વચ્ચે આને કહી શકો, નીચે અહીંયા છે નહીં કહી શકો. હવે આ આપણે ચેક કરવા જઈએ તો આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થઈ ગયું. આ એમ એ તમારી સાઈડ ને પરપેન્ડિક્યુલર થયું, આ સાઈડ ને પરપેન્ડિક્યુલર એમ આવ્યું, આને પરપેન્ડિક્યુલર એમ આવ્યું. આ તો તમને ખબર જ હતી, અહીંયા મેં શું કીધું કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આને પરપેન્ડિક્યુલર હોય. અચ્છા, આ જે તમે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ લીધું એ તો એક્સ માં જ ગયું, એને હું થોડુંક અહીંથી આમ એક્સટેન્ડ કરી નાખું તો એક્સ ડાયરેક્શનમાં જ તમારું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હતું. તો એમ અને બી વચ્ચેનો એંગલ તમને ખબર જ છે, થીટા હતો. એમ અને બી વચ્ચેનો એંગલ, ધેટ ઇઝ થીટા. આ એમ એ તમારી સાઈડ ને પરપેન્ડિક્યુલર હતું, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એક્સ માં જ આવવાનું છોકરો. તો એ મેં પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કીધું ડાયરેક્શનમાં એક્સ, તો મેગ્નેટિક ફિલ્ડ આ બી અને એમ વચ્ચે જો મેં થીટા શો કર્યો હતો. અચ્છા, આ એંગલ આખો 90 છે, આ થીટા છે, તો એટલો તમારો થવાનો 90 માઇનસ થીટા. આ ઓલરેડી 90 છે, આને હું થીટા કહી દઉં તો ત્યાંથી ન લખી શકાય, ધેટ ઇઝ સાઇન થીટા
is equal to opposite, that is perpendicular distance, upon hypotenuse, that is small b. So perpendicular distance is equal to b sin theta. તો છોકરાઓ હું અહીંયા ટોર્કની ફોર્મ્યુલા લખું. ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ બી આઈ સ્મોલ એલ અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આપણે કહી દઈશું છોકરાઓ સ્મોલ બી સાઇન થીટા. તો હવે અહીંથી આપણે ચેક કરવા જઈએ તો શું આવશે જોવો તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ બી આઈ એલ ઇન્ટુ સ્મોલ બી સાઇન થીટા કરી નાખો. L into small b, length into breadth એટલે એનો એરિયા થઈ ગયો છોકરાઓ. સો બી આઈ એ સાઇન થીટા અને ફોર n નંબર ઓફ ટર્ન્સ, n વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો બી ના સાઇન થીટા નો આવી જાય છોકરો. તો ટો ઇઝ ઇક્વલ ટુ બી ના સાઇન થીટા. અને છોકરાઓ એન આઈ એ એટલે આપણે એમ લખી નાખીએ એમ બી સાઇન થીટા વેર એમ ઇઝ ઇક્વલ ટુ એન આઈ એ. અને વેક્ટોરિયલ લખવું હોય તો વેક્ટોરિયલ ન લખીએ કે ટોર્ક ટો વેક્ટર ઇઝ ઇક્વલ ટુ એમ વેક્ટર ક્રોસ બી વેક્ટર. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ વેક્ટર ક્વોન્ટિટી છે અને આની ઉપર ટોર્ક એ તમે જોવા જાવ છોકરો તમને હમણાં ટોર્કની ડાયરેક્શન શો કરી દો. એમ એ વેક્ટર છે અને બી વેક્ટર છે અને રિઝલ્ટન્ટ જે ટોર્ક આપે છે ઈ બી વેક્ટર છે. તો બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ જ તમને વેક્ટર ક્વોન્ટિટી આપે. તો અને એમ વેક્ટર ક્રોસ બી વેક્ટર એ લખી શકું યા ટોર્કની ફોર્મ્યુલા હું એમ બી સાઇન થીટા એ લખી શકું યા એમની જગ્યાએ એના એ મૂકી દો તો બી ના સાઇન થીટા બી લખી શકું. જે તમે કહો. બી ના સાઇન થીટા એમ બી સાઇન થીટા યા એમ વેક્ટર ક્રોસ બી વેક્ટર જે કહો. તો એકચ્યુઅલી છોકરાઓ ત્રણ કેસના અંતે આપણને ખબર પડી ગઈ કે કરંટ કેરિંગ કોઇલને તમે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો તો જે ટોર્ક ફાઇનલી ફોર્મ્યુલા આવે છે ધેટ ઇઝ એમ વેક્ટર ક્રોસ બી વેક્ટર. હવે આના ઉપરથી આપણે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર ભણવાનું શરૂ કરીએ. આપણે જે હવે નવો ટોપિક સ્ટાર્ટ કરવો છે ધેટ ઇઝ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. હેડિંગ આપી દઈએ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. આ એક સાયન્ટિસ્ટ હતો એનું નામ હતું લુઈગી ગેલ્વેની. એને આનું ઇન્વેન્શન કર્યું લુઈગી ગેલ્વેની. એના ઉપરથી ગેલ્વેનોમીટર પડ્યું. લુંગી નહીં હો તમારું ડવું જોજો લુઈગી. અચ્છા સર આ પહેલા તો ગેલ્વેનોમીટર નાખું આમાં ટૂંકમાં કોઇલ જ આવવાની છે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આવવાનું છે એટલા માટે જ મેં તમને આગળ ઓલો કેસ સમજાવ્યો કે આને આપણે સરસ રીતે સમજી શકીએ. હવે સર આનો યુઝ શું પહેલા તો કે ભાઈ ઇટ detects presence of current in wire. કોઈ વાયરમાં કરંટ પ્રેઝન્ટ છે કે નહીં એને ડિટેક્ટ કરીને આપે. ટૂંકમાં આપણે અત્યાર સુધી ભણ્યા ત્રીજો ચેપ્ટરમાં માની લો કરંટ કેરિંગ વાયર તો વાયરમાં હારું કરંટ છે કે નહીં એ મેજર ગેલ્વેનોમીટર કરીને આપે. ઋત્વિકભાઈ આપણે એક ફિઝિક્સની લેબમાં ગેલ્વેનોમીટર પડ્યું હશે લઈ આવો ને ઘડીક હોય.
કાલે મળે છે ને? યુનિવર્સિટીમાં ને હા, યુનિવર્સિટીમાં જ ગેલ્વેનોમીટરે જોશે, વોલ્ટ મીટરે જોશે ને એ મીટરે જોશે કાલે, હો ને? ઓકે તો આજે અત્યારે જોવે છે કે કાલ જોવે અત્યારે ગેલ્વેનોમીટર જોઈશ ને. અને તમે શું કરો, ઓકે ફિઝિક્સની લેબમાં પહોંચી જાઓ. આપણે અહીંયા બીએસસી ફિઝિક્સની લેબ છે ને, એમાં મળી જશે. ઓકે So it detects presence of current in wire. Can measure current. ટૂંકમાં ગેલ્વેનોમીટર કરંટને મેઝર કરે છે. It can also measure the current. Measure current. If it is small. જો કરંટ નાનો હોય ને તો ગેલ્વેનોમીટર મેઝર કરી નાખે. મેઇન કામ ગેલ્વેનોમીટરનું કરંટને ડિટેક્ટ કરવાનું છે, કરંટના પ્રેઝન્સને ડિટેક્ટ કરવાનું છે. કરંટ છે કે નહીં એ નક્કી કરવાનું કામ ગેલ્વેનોમીટરનું. પણ જો કરંટ નાનો હોય તો એને માપી દે. તો સર લાર્જ કરંટ એ મીટરથી મેઝર થશે. ઘણી વખત સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન હોય, હારું ગેલ્વેનોમીટર એ કરંટ માપે, એ મીટર એ કરંટ માપે. એ મીટર કરંટ માપવા માટે જ બનવાનું છે. તો ગેલ્વેનોમીટર સ્મોલ કરંટ મેઝર કરશે, માઇક્રો એમ્પિયર કે મિલી એમ્પિયરની રેન્જમાં. લાર્જ કરંટ મેઝર કરવો હશે એમ્પિયરની રેન્જમાં તો આપણે એ મીટર બનાવશું. આવતીકાલનો લેક્ચર છે આપણો. So it detects presence of current in wire. It can also measure current if it is small. That means कि in the order of microampere या milliampere. Then એનો વર્કિંગ પ્રિન્સિપલ જોઈએ. એનો વર્કિંગ પ્રિન્સિપલ એવું કહે છે કે ટોર્ક on coil is directly proportional to current passing through it. Current passing through it. રેડી? હવે હું એક ટૂંકમાં ટોર્ક ઓન કોઇલ ઓકે ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કરંટ પાસિંગ થ્રુ ઇટ. પહેલા હું તમારી સામે આવી રીતની કોઇલ લઉં છું છોકરાઓ. હું અત્યારે પહેલા તમને એક આખો લોજિક સમજાવું છું. અંદરની એરેન્જમેન્ટ હું અત્યારે સમજાવી રહ્યો છું એવી નહીં હોય. પહેલા હું આખો કોન્સેપ્ટ સમજાવું, લોજિક સમજાવું છું. પછી લોજિકના એકોર્ડિંગ આપણે અંદર એની કન્સ્ટ્રક્શન કેવું હશે, કેવી રીતની એની એરેન્જમેન્ટ હશે એ રીતે સમજશું. પહેલા આવી રીતના એક રેક્ટેન્ગ્યુલર કોઇલ હોય એની અંદર. હું આવી રીતની એક રેક્ટેન્ગ્યુલર કોઇલ ડ્રો કરી નાખું. ઘણા બધા ટર્ન હશે એની અંદર. અહીંયા આપણે આવી રીતની મેં રેક્ટેન્ગ્યુલર કોઇલ ડ્રો કરી. આની અંદર આપણે એવું કહી શકીએ કે જો છોકરાઓ અહીંથી કરંટ એન્ટર થશે, આમાંથી બહાર આવશે. આ કોઇલ n નંબર ઓફ ટર્ન્સ હશે. કોઇલની ઉપર અહીંયા એક આવી રીતની સ્પાઇરલ શેપની સ્પ્રિંગ હશે. અહીંયા આમ કનેક્ટ થઈ ગઈ હશે. આ અહીંયા આમ કનેક્ટ થતો હશે. અહીંયા આવી રીતના એમ સ્પાઇરલ શેપની બે સ્પ્રિંગ થઈ ગઈ. આ સપોર્ટ છે નીચે. આમ કનેક્શન હશે. સ્પાઇરલ શેપ સ્પ્રિંગ છે. હા, આમાં ક્લોકવાઇઝ કરંટ આવી રીતના ફ્લો થાય છે. અહીંથી કરંટ એન્ટર થયો, અહીંથી આમ લીવ કરી. કરંટ કેરિંગ કોઇલ, આ અને આ બંને સ્પાઇરલ સ્પ્રિંગ છે. હેલિકલ નહીં,
આ શેપ જે શેપમાં ઓલું ડાયમેન્શન ઇન્ક્રીઝ ડિક્રીઝ થતા હોય શેપને સ્પાઇરલ શેપ કહેવાય. મેં કીધું હતું સ્પાઇરલ શેપ. એનો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ સી છે. સી ને આપણે ખરેખર ટોર્ઝનલ કોન્સ્ટન્ટ કહેવાના છે. એને આપણે ટોર્ઝનલ કોન્સ્ટન્ટ કહેવાના છે. સી અહીંયા તે છોકરાઓ સી છે. આખે આખું જે કન્ફિગ્યુરેશન છે એ એક્સટર્નલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં પડ્યું છે. હું આવી રીતના એક એક્સટર્નલ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ લઉં છું. આમ ટૂંકમાં આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં આખે આખું પડ્યું છે. આવી રીતના કરંટ જાય છે. એક સ્પાઇરલ સ્પ્રિંગ છે જેનો ટોર્ઝનલ કોન્સ્ટન્ટ સી છે. થશે શું છોકરો? ખરેખર મેગ્નેટિક ફિલ્ડ અહીંયા આવી રીતના હશે. મેં તમને પ્રિન્સિપલમાં લગાવ્યું કે એનો ટોર્ક જે લાગવાનો છે એ એમાંથી પાસ થતા કરંટને ડાયરેક્ટલી પ્રપોર્શનલ હશે. હવે આ કોઇલમાં જુઓ તો છોકરો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થાય છે. હું માની લો વિચારી લઉં કે અત્યારે આવી રીતના કોઇલ પડી છે. આ કોઇલને ખરેખર મેં કેમ કર્યું હોય ખબર તમને? રિયલીમાં આવું હોય. રિયલીમાં આવી રીતનું એક આપણે સોફ્ટ આયરન નો બનેલો સિલિન્ડર લેવાના છીએ. એક આવી રીતનો સોફ્ટ આયરન નો બનેલો સિલિન્ડર. હા, સોફ્ટ આયરન સિલિન્ડર છે. અને આવી રીતના એના ઉપર કોઇલને વાઉન્ડ કરવાની આવશે. આમ બાઉન્ડ કરી હોય. ખરેખર કોઇલ આમ હોય. સોફ્ટ આયરન સિલિન્ડર, નરમ લોખંડ, આપણે ચેપ્ટર 5 માં આવશે. ઈ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ અને એને રેડિયલ બનાવવામાં હેલ્પ કરશે. આખો સિલિન્ડર હોય ટૂંકમાં આવી રીતનું સમજી લો. સિલિન્ડર આ માની લો બોટલ સિલિન્ડર છે. સમજો બોટલ સિલિન્ડર છે. એટલે પાણીનો આમ પકડી લો સિલિન્ડર છે. હાલો કોઈને તમને બીજું કઈ દેખાતું જ નથી. સિલિન્ડર છે તો આમ મેં કોઇલ વાઉન્ડ કરીશ. આમ 1 ટર્ન રેક્ટેન્ગ્યુલર, આમ 2 3 આવી રીતના વાઉન્ડ કરી દીધી છે એની ફરતે. મેં તમને ખાલી અહીંયા જ શો કર્યું છે. કોઇલ જ દેખાડી છે. બાકી કોઇલ ખરેખર આવી રીતના સિલિન્ડર પર વાઉન્ડ કર્યું હોય એને. ઓકે, નો પ્રોબ્લેમ. હવે જોવો તો છોકરો કરંટ આમ ક્લોકવાઇઝ પાસ થયો તો કરંટ ક્લોકવાઇઝ પાસ થયો એટલે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ હું કરંટની ડાયરેક્શનમાં ફિંગર સ્કલ કરું તો એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇનવર્ટ જશે. એમ વેક્ટર ઇનવર્ટ જશે. યસ સર. એમ અને બી વચ્ચેનો એંગલ કેટલાનો? 90. તો ટોર્ક લાગશે ભાઈ. તો અહીંયા લખી નાખું ધેટ ઇઝ ટોર્ક ઓન કરંટ કેરિંગ કોઇલ. That is torque. Here torque on current carrying coil due to external magnetic field tau is equal to m b sin theta. Theta is 90 degree. m ની જગ્યાએ એને મૂકી દો તો ટોર્ક લાગ્યું b ના. આ ટોર્ક એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ને કારણે એના ઉપર લાગ્યું. એકચ્યુઅલી ટોર્કની ફોર્મ્યુલા તમને ખબર છે કે આપણે લખી શકીએ ટોર્ક ટો વેક્ટર ઇઝ ઇક્વલ ટુ એમ વેક્ટર ક્રોસ બી વેક્ટર. હવે છોકરાઓ આવી રીતની માની લો કોઇલ તમારી સામે પડી હતી. બરાબર સમજજો. મેગ્નેટિક ફિલ્ડ આમ હતું. પ્રેક્ટિકલી મેગ્નેટિક ફિલ્ડમાં જોજો હું કેવું એકચ્યુઅલ કોન્સેપ્ટ પર આવું છું. આનો પછી ક્લોકવાઇઝ કરંટ ગયો, એમ ઇનવર્ટ ગયો, બી હોરિઝોન્ટલ હતો. તો આપણે ટોર્કની વેક્ટરમાં ફોર્મ્યુલા શું ભર્યા? એમ વેક્ટર ક્રોસ બી વેક્ટર. ચાલો એમ ઇનવર્ટ બી હોરિઝોન્ટલ એમ ક્રોસ બી. મારી રાઈટ હેન્ડની ફિંગર્સને કલ કરું તો થંબ નીચે જાય. પણ મેં તમને ભણાવ્યું હતું કે ટોર્ક તો છોકરાઓ એક્ઝિયલ વેક્ટર છે. એ નીચે જાય એટલે એનો મિનિંગ એમ નથી કે લૂપ કાંઈ નીચે જવાનું છે. એ તો આપણે એક્સ વાય ઝેડ ડાયરેક્શનમાં ટોર્કને કેવું હતું. બાકી ખરેખર તમે જોવા જાઓ આમ જો આમ મારી ફિંગર્સ કલ થાય છે એમ ટુ બી, એમ ટુ બી આમ ફિંગર્સ કલ થાય તો ક્લોકવાઇઝ ટોર્ક થયું. જો તમે ક્લોકવાઇઝ તમારી સાઈડ થી જો તો ક્લોકવાઇઝ ટોર્ક થયું. તો આ ટોર્ક
કોઇલને આમ રોટેટ કરાવશે, કોઇલને આમ રોટેટ કરાવશે, કોઇલને આમ રોટેટ કરાવશે. થંભ ભલે નીચે ગયો, તમે ટોર્કની યાદ છે કે નહીં? મને એવું લાગે છે કે તમને મારે છે ને હવે આખે આખું રોટેશનલ મોશન રિવાઇઝ કરીને આવવાનું કેવું પડશે, તો જ મેળ પડશે. એટલું તો યાદ હોવું જોઈએ ને યાર આપણને. જ્યારે ટોર્કની વાત આવે ત્યારે તમે આમ સામું જોઈને બેસી જાઓ કે એવું શું હતું. એટલું તો યાર આપણને યાદ હોય ને કે ટોર્કની ફોર્મ્યુલા શું હતી. સાહેબ એવું બોલી જાય છે કે એક્સિયલ વેક્ટર હતો, થંબ ભલે નીચે ગયો પણ એની ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ સેન્સ હતી. ક્યાંની આ વસ્તુ તમને 3 લેક્ચર 3 ચેપ્ટર જશે, પછી છઠ્ઠા સાતમા ચેપ્ટરમાં પાછો આ બધાનો યુઝ આવશે. જેમ આગળ જતા જઈએ એમ જૂનો કોન્સેપ્ટ બોલ્યા પછી તો યાદ આવી જવો જોઈએ ને આપણને કે આ શું કહેવા માંગે છે. અત્યારે એમ ઇનવર્ડ હતું, બી આમ હતું, તો એમ ક્રોસ બી એટલે આમ ગયું, ઓકે આમ ગયું. હવે તમે જોવા જાઓ તો આ એમ ઇનવર્ડ બી હોરિઝોન્ટલ આમ ગયું, તો હવે છોકરાઓ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આમ હશે ને બી આમ હશે, તો હવે એમ અને બી વચ્ચેનો એંગલ તો 90 નહીં હોય, હવે તો ઘટી ગયો હશે. નહીં, આપણે ગમે એ થાય એમ અને બી વચ્ચેનો એંગલ તો 90 બરકરાર રહેવો જ પડે. અને એટલા માટે આપણે અહીંયા એક વિશિષ્ટ પ્રકારના મેગ્નેટિક ફિલ્ડનો યુઝ કરવાના છીએ, જેનું નામ છે રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ યા ક્રોસ્ડ મેગ્નેટિક ફિલ્ડ. કોનાથી પ્રોડ્યુસ થાય? હોર્સ શુ મેગ્નેટ. આપણે એક અલગ ટાઈપનું મેગ્નેટ લેશું, બાર મેગ્નેટ નહીં લઈએ, હોર્સ શુ મેગ્નેટ લેશું કે જેની મદદથી આપણે રેડિયલ યા ક્રોસ્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી શકીએ. ગમે એ થાય, એમ આમ આવ્યો ને, એમ અને બી વચ્ચેનો એંગલ ઓલવેઝ 90 ડિગ્રી મેન્ટેન થવો જ પડે. ઓકે, આ ટોર્ક કઈ ડાયરેક્શનમાં લઈ ગયું એટલે અહીંયા સમજો ઈ કેવું હશે, શું હશે, હમણાં હું તમને આની પછી ડ્રો કરીને સમજાવું છું. પેલા એમ આમ હતું, એમ અંદર હતું, આ બી હતું, એમ ક્રોસ બી આમ ગયું, ટોર્ક જો આમ લઈ ગયું, ઉપર નીચે સ્પ્રિંગ છે, સ્પાઇરલ શેપની સ્પ્રિંગ છે. સ્પ્રિંગ નું કામ એટલું જ છે, સ્પ્રિંગ એમ કે દુનિયાને જે કરવું એ કરે, મારા શેપ સાઇઝ જીઓમેટ્રીમાં ચેન્જ નહીં થવા દો. એટલે જેવું અહીંથી આને આમ રોટેટ કરીશ એટલે ઉપરનો છેડો કનેક્ટેડ છે, નીચેનો છેડો કનેક્ટેડ છે, બેમાં કે કોકનામાં ડિફોર્મેશન થશે, કોકનામાં ઇલોંગેશન થશે. ડેફિનેટલી બે સ્પ્રિંગ ઉપર નીચેની બે સ્પાઇરલ સ્પ્રિંગના શેપ સાઇઝ જીઓમેટ્રીમાં ચેન્જ થશે. એમ કે છે ઈ હું સહન કરી લઈશ નહીં. તમે મારા શેપ સાઇઝ જીઓમેટ્રીમાં હું કામ ચેન્જ કર્યો ભાઈ? હું મારા શેપને રીસ્ટોર કરવા માટે રીસ્ટોરિંગ ટોર્ક લગાવીશ. કારણ કે ત્યાં શેપ સાઇઝ જીઓમેટ્રીમાં એની લેન્થ ઇન્ક્રીઝ ડિક્રીઝ થતી હતી, એક્સટેન્શન થતું હતું કે એલોંગેશન થતું હતું. અહીંયા આમ ટોર્ક લૂપ હતું, ક્લોકવાઇઝ ટોર્ક લઈ ગયું, આમથી આમ ગયું, જેવું આ લૂપ આમ ગયું એટલે ઉપરની નીચેની સ્પ્રિંગ એને એની એકચ્યુઅલ શેપ સાઇઝ જીઓમેટ્રીને રિગેઇન કરાવવા માટે તમારા ક્લોકવાઇઝ ટોર્કની સામે ઈ પોતે એન્ટી ક્લોકવાઇઝ રિસ્ટોરિંગ ટોર્ક આપશે. ધેટ રિસ્ટોરિંગ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સી થીટા. ન્યા રિસ્ટોરિંગ ફોર્સ કે એક્સ હતું, કે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ હતું, એક્સ એક્સટેન્શન હતું. અહીંયા સી થીટા, સી ટોર્ઝનલ કોન્સ્ટન્ટ આવી જાય, થીટા તમારું એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ છે. અને એક સમય એવો આવશે કે મેગ્નેટિક ફોર્સને કારણે જે ક્લોકવાઇઝ ટોર્ક લાગ્યું, મેગ્નેટિક ટોર્ક, એને ઓલું ઉપરની નીચેની સ્પાઇરલ સ્પ્રિંગનું એન્ટી ક્લોકવાઇઝ રિસ્ટોરિંગ ટોર્ક બેલેન્સ કરી નાખે. એ સમયે તમારી લૂપ ઇક્વિલિબ્રિયમમાં અટકી જાય અને પાછળ આવી રીતની એક નીડલ રાખી દેવાની. નીડલ એની રોટેટ થયા કરે, નીડલ રોટેટ થયા કરે અને તમને સામે ગેલ્વેનોમીટરની અંદર રીડિંગ જોવા મળે. હવે ઈ કેમ જોવા મળે ઈ પણ તમને હું સમજાવું. વિશાલભાઈ એવા ઋત્વિકભાઈ? ના સર, હજી નથી આવ્યા. ફોન કરો ને કે કેટલી વાર છે? હા સર. તો આ ટોર્ક ઓન કરંટ કેરિંગ કોઇલ, માની લો આ કેસની અંદર ક્લોકવાઇઝ છે. હવે હું આગળ લખું રિસ્ટોરિંગ ટોર્ક, restoring torque produced by spiral spring, that is restoring torque
ઇઝ ઇક્વલ ટુ સી થીટા છોકરો. So that is my equation number 1. આ ટોર્ક એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડને કારણે લઈ ગયું, એને કારણે તમારું લૂપ રોટેટ કર્યું. લૂપ રોટેટ કર્યું એટલે ઉપરની નીચેની બે સ્પ્રિંગની અંદર એના શેપમાં ચેન્જ થયો. એનો એકચ્યુઅલ શેપ રીગેઇન કરવા માટે રિસ્ટોરિંગ ટોર્ક આપ્યું, ધેટ ઇઝ સી થીટા. અને એક સમયે જ્યારે આવ્યો કે મેગ્નેટિક ફોર્સનો ટોર્ક અને સ્પ્રિંગનો રિસ્ટોરિંગ ટોર્ક બે સેમ થઈ જાય ત્યારે તમારું કોઇલ અટકી જાય, ઇક્વિલિબ્રિયમ સ્ટેટ થયું. અને ઇક્વિલિબ્રિયમ સ્ટેટની અંદર તમારો કરંટ મેઝર થાય. સર ઈ કેમ મેઝર થાય એ સમજાવું. પણ એ પહેલા that is my equation number 1, sorry 2, that is 1. હવે આપણે અહીંયા 1 અને 2 ને મને ઇક્વિલિબ્રિયમમાં લઈ આવીએ, પણ એ પહેલા એકચ્યુઅલી હું એનો ટોપ વ્યૂ તમને દેખાડું છું. આ જે છે ને આ એનો ટોપ વ્યૂ આપણે પાછળ ડ્રો કરી રહ્યા છીએ. ટોપ વ્યૂ, ટોપ વ્યૂ દેખાડું. ટોપ વ્યૂ ની અંદર શું હશે કે પહેલા તો આવી રીતના ઉપરથી તમે જોશો ને, ઉપરથી જોશો, આમ ઉપરથી જો એટલે આવો કઈક વ્યૂ દેખાશે. પહેલા હું તમને એમ કહું છું કે આવી રીતનો એક હોર્સ શુ મેગ્નેટ છે, નોર્થ પોલ, સાઉથ પોલ. નોર્થ અને સાઉથ વચ્ચે તમને અહીંથી આમ એક ઓલી સ્પાઇરલ શેપની સ્પ્રિંગ દેખાશે, આવી કંઈક ઉપરથી જોશો એટલે એવું દેખાશે. આ કોઇલ છે છોકરાઓ, આવી રીતની આમ કોઇલ છે. મેગ્નેટિક ફિલ્ડ આ રીતનું છે, ક્રોસ મેગ્નેટિક ફિલ્ડ. આમ અહીંથી આમ આવશે, અહીંથી આમ આવશે, અહીંથી આમ આવશે. હવે લખી નાખીએ અહીંયા કે ભાઈ ક્રોસ્ડ યા રેડિયલ magnetic field produced by horseshoe shaped magnet. Horseshoe magnet. અથવા આપણે એને સિલિન્ડ્રિકલ મેગ્નેટ બી કહી શકીએ. હોર્સ એટલે ઘોડાની નાળ, ખબર ને આપણે જતા હોય તો ઓલી ઘોડાની નાળ વેચવા માટે આપણને ઉભા રાખી દે, તો સાચી મને જેવા તમને દેખાય છે. આ બધો મેં ટોપ વ્યૂ દેખાય. સાહેબ તમે યલો કલર થી ડ્રો કર્યો હોય શું? હું એમ કહું કે અહીંયા આવા એન ટર્ન હોય છોકરા, એક ટર્ન, બીજો ટર્ન, આવા એન ટર્ન હોય, મને આ પોર્શન જ દેખાવાનો જ ને એનો, એટલે મેં એટલો જ પાર્ટ ડ્રો કર્યો ખાલી યલો કલર. હવે અહીંયા માની લો કરંટ આમ લઈ લો એટલે એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આ થઈ ગઈ છોકરો. માની લો અહીંયા એની અપવર્ડ આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ હોય ત્યારે આ મેગ્નેટિક ફિલ્ડ કામ કરશે અને એમ અને બી વચ્ચેનો એંગલ 90 હોય એટલે છોકરા એની પર ક્લોકવાઇઝ ટોર્ક લાગ્યો એટલે ઈ આમ રોટેટ થઈ. આ ક્લોકવાઇઝ ટોર્કને સ્પ્રિંગનું એન્ટી ક્લોકવાઇઝ ટોર્કે બેલેન્સ કર્યું. ક્લોકવાઇઝ ટોર્ક કોને લીધે? તો કે ક્લોકવાઇઝ ટોર્ક બી ના અને એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક સી થીટા. હવે માની લો કોઇલ રોટેટ થઈને છોકરાઓ આવી રીતના આવી ગઈ, કોઇલ રોટેટ થઈને આવી રીતના આવી ગઈ, માની લો કોઇલ આવી ગઈ તો સાચી વાત છે. તો હવે એમ આમ વ્યૂ જવાનું છોકરો, એમ આમ આવી ગયું તો આ મેગ્નેટિક ફિલ્ડ નું હવે કામ આવી જશે. જો ગમે ઈ થાય છોકરાઓ, એમ અને બી વચ્ચેનો એંગલ તો 90 ડિગ્રી બનેલો રહેવો જ પડે, તો જ બીના જેટલું મેક્સિમમ ટોર્ક લાગે અને એને સામે સી થીટા બેલેન્સ કરે. પેલા આટલી વાત ખબર પડી?
ચાલો, તો આપણે અહીંયા આ મેં તમને આખે આખું એનું ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવ્યો. ઇન ઇક્વિલિબ્રિયમ આપણને ખબર જ છે કે 1 ઇઝ ઇક્વલ ટુ 2 થવાનું છે, અને 1 ઇઝ ઇક્વલ ટુ 2 થાય એનો મતલબ એમ થઈ ગયો કે બી ના ઇઝ ઇક્વલ ટુ સી થીટા આવવું જોઈએ. ચાલો, જો આ આપણી પાસે ગેલ્વેનોમીટર આવ્યું, ગેલ્વેનોમીટર છે, આવી રીતનું હોય. દેખાય છે બધાને? વચ્ચે જી લખ્યો છે, જો જી દેખાય છે બધાને? જી દેખાય છે ને? ગેલ્વેનોમીટર. ઓકે, આ બાય ડાયરેક્શનલ ગેલ્વેનોમીટર કહેવાય. આ જે છે ને એ બાય ડાયરેક્શનલ ગેલ્વેનોમીટર. એમાં નીડલ વચ્ચે છે, જો આમ બી રોટેશન થાય, આમ બી થાય, બંને બાજુ ડિફ્લેક્શન થાય. હવે થતું શું હશે સમજજો. આની અંદર પહેલા આપણે આવી રીતની કોઇલ છે. આ કોઇલ કોની ઉપર વાઉન્ડ કરી હોય? હવે આ છેલ્લી વાર આખું એક્સપ્લેન કરું છું, શાંતિથી સમજી લેજો. ઓલા આપણા સોફ્ટ આયરન સિલિન્ડર પર મેં આવી રીતની કોઇલ વાઉન્ડ કરી. કોઇલમાંથી કરંટ પાસ થયો, એમ અંદર, બી આમ. એમ અને બી વચ્ચેનો એંગલ ઓલવેઝ 90 ડિગ્રી રહેશે. એ જવાબદારી એક તો હોર્સશુ શેપ મેગ્નેટમાં એવી રીતનું લીધું, અને સિલિન્ડર પર વાયરને વાઉન્ડ કર્યો એટલે રેડિયલ કે ક્રોસ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું. તો એમ અને બી 90 જ રહેશે. અચ્છા, આમાં માની લો એમ ઇનવર્ડ બી હોરિઝોન્ટલ, એમ ક્રોસ બી કરવા ગયો તો આની પર ક્લોકવાઇઝ ટોર્ક લાગી ગયો. ક્લોકવાઇઝ ટોર્ક લાગતો ગયો. ઉપર અને નીચેની બંનેની સ્પ્રિંગની અંદર એની શેપ ચેન્જ થતો ગયો, તો એ સ્પ્રિંગ રિસ્ટોરિંગ ટોર્ક પ્રોડ્યુસ થતો ગયો. ઇન બિટવીન મેં આની સાથે આવી રીતની એક નીડલ રાખી દીધી હોય. મેં આમ નીડલ રાખી દીધી હોય, નીડલ. આ પેન છે એ નીડલ સમજી લો. આવી રીતની આમ નીડલ રાખી દીધી હોય. મેં આમ નીડલ રાખી દીધી છે. ટોર્ક આમ લાગતું ગયું. જો નીડલ રોટેટ થતી ગઈ, જો તો નીડલ આની આ ગોઠવી દીધી હોય. પહેલા પેન મારી અંદર છે, હવે આમ જતું ગયું. જો મારી પેન એ રોટેટ થઈ. એક સમય એવો આવ્યો, આ લૂપની એવી સિચ્યુએશન આવી, અહીંયા આવ્યું ત્યારે લૂપ એવી સિચ્યુએશનમાં આવ્યું કે બી ના ઇઝ ઇક્વલ ટુ સી થીટા થઈ ગયું. તો પહેલાથી તમે જોવા જાઓ તો પહેલા આ જ મારી જે નીડલ હતી અહીંયા હતી, એ જ નીડલ અહીંયા આવી ગઈ. નીડલ થીટા જેટલું રોટેટ થઈ, ઈ જે થીટા જેટલું રોટેટ થઈ, એ થીટા કેટલો હશે? જેટલો કરંટ પાસ થયો હશે એટલો થીટા હશે. એટલે ખરેખર અહીંથી આમ જોયું, લેટ્સ એઝ્યુમ 1 ડિગ્રી, 3 ડિગ્રી, 7 ડિગ્રી, 10 ડિગ્રી જેટલી રોટેટ થઈ. એ 10 ડિગ્રી રોટેટ થઈ તો આની અંદર મેં શું કર્યું હોય? આની અંદર કેમ ગયો ગેલ્વેનોમીટર, કે ગેલ્વેનોમીટરમાં મને ખબર પડી કે એને ભલે આમ વર્ટિકલ ફેઝમાં લઈ આવ્યા, કે અહીંથી આમ રોટેટ થઈ 10 ડિગ્રી રોટેટ થઈ. ઓકે, અહીંયા લખ્યું 0 ડિગ્રી, 1 ડિગ્રી, 2 ડિગ્રી, 5 ડિગ્રી, 10 ડિગ્રી, 20 ડિગ્રી, એમ લખતા ગયા. પછી ખબર પડી કે જો તો ભાઈ આ તો સિચ્યુએશન ક્યાં આવી છે? એક સમયે જ્યારે અટક્યું ક્યારે? ઇક્વિલિબ્રિયમમાં ક્યારે આવ્યું? તો કે જે ઓલું ક્લોકવાઇઝ ટોર્ક હતું, આની પરનું જે ક્લોકવાઇઝ ટોર્ક હતું, એ સ્પ્રિંગના એન્ટી ક્લોકવાઇઝ ટોર્કે બેલેન્સ કર્યું. ધેટ મીન્સ બી ના ઇઝ ઇક્વલ ટુ સી થીટા થયું. બી external magnetic field uniform, n fix, b fix, a fix, c fix. તો જેટલો થીટા હશે એટલો જ I હશે. તો તમે એમ કીધું સાહેબ, અહીંયા તમે એમ કીધું કે આ કોઇલ આમ રોટેટ થતી હતી, માની લો આવી રીતના કોઇલ હતી, અને આ પેન ને તમે આવી રીતના રોટેટ કરતા હતા, અહીંયા પહોંચ્યો ત્યારે બી ના ઇઝ ઇક્વલ ટુ સી થીટા થયું. તમે એમ કીધું કે આ જે તમારી નીડલ હતી એને 5 ડિગ્રી રોટેટ કર્યું, એને 10 ડિગ્રી રોટેટ કરીને અટકી ગઈ. તો ત્યારે જેટલો થીટા હશે એટલો જ I હશે. એટલે મેં શું કર્યું? મેં પાછું ગેલ્વેનોમીટર ને લીધું, અહીંથી આને બહાર કાઢ્યું, પાછળનું ઓલું વ્હાઇટ બેકગ્રાઉન્ડ હતું એ બહાર કાઢી લીધું, એના ઉપર વ્હાઇટ કલરનો પટ્ટો મારી દીધો, અને જ્યાં પેલા 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, 5 ડિગ્રી, 10 ડિગ્રી લખ્યું હતું, ત્યાં 1 મિલી એમ્પિયર, 2 મિલી એમ્પિયર, 3 મિલી એમ્પિયર, 4 મિલી એમ્પિયર, 5, 10 લખી નાખ્યું. ખરેખર રોટેટ થઈ 10 ડિગ્રી, પછી 10 ડિગ્રી રોટેટ થઈને જ્યાં ઊભી રહી નીડલ, ત્યાં ખરેખર 10 ડિગ્રી નહોતું, ત્યાં શો કર્યું 10 મિલી એમ્પિયર. તમને એમ થયું કરંટ મેજર થયું, પણ મેજર કરંટ થયું જ નહોતું. ખરેખર તો થીટા જેટલું રોટેટ થયું. પણ હા, જેટલો થીટા હતો એટલો જ I હતો. બે સેમ જ હતું. ખબર પડી ભાઈ મેં હું સમજાવ્યું? હેલો, ટૂંકમાં મેજર થીટા જ થવાનો છે, પણ થીટા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I છે.
તમે અહીંયા ચેક કરો. માની લો આમ ન લખી શકું છોકરો કે ભાઈ થીટા અપોન આઈ એટલે હું ન લખી શકું એન એ બી અપોન સી. જો તો સી બે સ્પ્રિંગ નો મળીને એનો ટોર્ઝનલ કોન્સ્ટન્ટ, ઈ પોતે કોન્સ્ટન્ટ છે, નંબર ઓફ ટર્ન્સ એ બી બધું ફિક્સ જ છે. તો જેટલો થીટા હશે એટલો આઈ હશે. છોકરો થીટા અપોન આઈ જે છે આને આપણે કરંટ સેન્સિટિવિટી કહેવાના છે. થીટા અપોન આઈ ને શું કહીએ છીએ છોકરાઓ? કરંટ સેન્સિટિવિટી. એનો યુનિટ થવાનો છે રેડિયન પર એમ્પિયર. ઘણી બધી વખત પૂછી લે છે, યાદ રાખજો. થીટા બાય આઈ that is your current sensitivity. પર યુનિટ કરંટ કેટલું ડિફ્લેક્શન મળે છે એને આપણે કરંટ સેન્સિટિવિટી કહીએ છીએ. પર યુનિટ કરંટ કેટલું ડિફ્લેક્શન મળે છે એને આપણે કરંટ સેન્સિટિવિટી કહીએ. ખાસ યાદ રાખજો, રિમેમ્બર આ ફોર્મ્યુલા. આનો યુનિટ આપણે જોવા જઈએ તો રેડિયન પર એમ્પિયર અથવા ડિગ્રી પર એમ્પિયર બી કહેવાશે. રેડિયન પર એમ્પિયર યા ડિગ્રી પર એમ્પિયર બે ચાલશે. થીટા બાય આઈ. રેડી? હેલો સર. હા ભાઈ. સર આપણે સડનલી એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ છે એને આપણે ઝીરો કરી નાખીએ તો એનું પ્રોડ્યુસ થાય એ બંધ કરી નાખીએ તો સર નીડલ એસએચએમ કરે ને? ના ના, તો પછી તો ઓલો ટોર્ક જ ન લાગે ને, સ્પ્રિંગ એની એકચ્યુઅલ સ્ટેટમાં આવી જાય, પાછું ન આવે. સ્પ્રિંગ એની પાછી જગ્યા લઈ આવે, નીડલ નહીં. આ લૂપ માટે તું કહે છો. પછી ત્યાંથી આ પાછી ન જાય ને, કે અમે પાછું જવું તો પડશે ને. સડનલી તું ઝીરો કરી નાખ, માની લો ટોર્ક એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ને ઝીરો કરી નાખ એટલે બી ના ઝીરો. તો આ ટોર્ક નથી એટલે સી થીટા, એટલે એની ઉપર આમ માની લો ગઈ હતી ત્યારે કોઈલ આમ હતી એટલે આમ થઈ ગઈ, પછી અટકશે નહીં, પછી નથી સેટ પર પાછી જશે, પણ પાછી આવશે એટલે ઈ જે છે એ બેટા સ્પ્રિંગ ને લીધે થશે, સ્પાઇરલ શેપની સ્પ્રિંગ ને લીધે. પછી મેગ્નેટિક ફિલ્ડ નો કોઈ રોલ નહીં રહે. ઓકે સર. તો આ કરંટ સેન્સિટિવિટી ના છોકરાઓ થીટા બાય આઈ પર યુનિટ કરંટ કેટલું ડિફ્લેક્શન મળે છે યાદ રાખજો. તો આ તમારું છોકરો મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર થઈ ગઈ. એમાં બે ગેલ્વેનોમીટર આવે. એક મેં તમને શો કર્યું હોય, ધેટ ઇઝ બાય ડાયરેક્શનલ ગેલ્વેનોમીટર. બાય ડાયરેક્શનલ ગેલ્વેનોમીટર તો એની અંદર શું હોય, આવી રીતના પહેલા તો ગેલ્વેનોમીટર હોય ને અહીંયા જી લખ્યું હોય, પણ તમારી નીડલ અહીંયા હોય, અહીંયા ઝીરો હોય, બાકી બધા કેલિબ્રેશન રાઈટ અને લેફ્ટ બંને સાઈડ હોય. ઝીરો અહીંયા હશે છોકરાઓ, અહીંયા ઝીરો હશે, બાકી બધી જગ્યાએ કેલિબ્રેશન હશે. હા, બાય ડાયરેક્શનલ ગેલ્વેનોમીટર થઈ ગયું. એમાં છોકરાઓ ઇટ measure magnitude and direction of current both. It measure magnitude and direction of current both. Direction એ measure કરશે, magnitude એ measure કરશે. આ પહેલી વાત. બીજી વાત કે બે મેઝર કરી ગયા એટલે એની રેન્જ ઓછી હોય, એની રેન્જ લેસ હશે, સ્મોલ રેન્જ. એટલે તમે શું કરી શકો સાહેબ, જો અહીંયા છોકરા હમણાં તમને આવી રીતનું જો બ્લેક અને રેડ દેખાય, જો બધા આ બાય ડાયરેક્શનલ ગેલ્વેનોમીટર જ છે. એક જગ્યાએથી કરંટ એન્ટર આવે, એક જગ્યાએથી કરંટ બહાર આવે. બ્લેક અને રેડ જો તમે શો કર્યા છે, તો આવી રીતના આપણે આમ શો કરીએ તો અહીંયા કરંટ આમ આવતો હશે તો એક સાઈડ નીડલ રોટેટ થતી હશે, કરંટ બીજી બાજુથી આવતો હશે તો બીજી બાજુ, તો ડાયરેક્શન મેઝર થઈ જશે. એટલે મેં કીધું મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન બે, પણ રેન્જ ઓછી છે છોકરાઓ, કારણ કે બે સાઈડ સેમ કેલિબ્રેશન આવે છે. બટ આની જગ્યાએ તમે યુનિડાયરેક્શનલ ગેલ્વેનોમીટર નો વિચાર કરો
યુનિડાયરેક્શનલ ગેલ્વેનોમીટરનો. તો આ ગેલ્વેનોમીટર છે. અહીંયા આમ છે, અહીંથી આમ છે. તો અહીંયા આમ નીડલ હશે એમાં છોકરાઓ. અહીંયા 0 હશે. પછી અહીંયા બધા આવી રીતના કેલિબ્રેશન સ્ટાર્ટ થઈ ગયા હશે. It measure only magnitude, but એની રેન્જ large હશે, લાર્જ રેન્જ. કારણ કે એમાં નીડલ ઘણું બધું રોટેટ કરી શકશે, એમાં ડાયરેક્શન ડિસાઇડ કરવાની નહીં આવે. ટૂંકમાં કરંટ લેફ્ટ ટુ રાઈટ જશે કે રાઈટ ટુ લેફ્ટ જશે, નીડલ ઉપરથી તમને આઈડિયા જ નહીં આવે કે કરંટ કઈ ડાયરેક્શનમાં જાય છે. અને એમાં કેલિબ્રેશન લાર્જ હશે. જો ને આખે આમાં કેલિબ્રેશન સ્મોલ હશે. હવે આપણે આના ઉપરથી ગેલ્વેનોમીટર માંથી વોલ્ટમીટર અને ગેલ્વેનોમીટર માંથી એમીટર બનાવવાના છે. મારી પાસે ત્રણેય છે, એમીટર છે, વોલ્ટમીટર છે અને ગેલ્વેનોમીટર છે. પણ આપણે પહેલા એ આખો એક અલગ લેક્ચર માંગી લે. એટલે આપણે પહેલા એક નાનું એવું મેગ્નેટિક પોટેન્શિયલ એનર્જી ભરી નાખીએ. મેગ્નેટિક potential energy. Magnetic potential energy of magnetic dipole. આપણે magnetic potential energy of magnetic dipole. કેસ 1 લઈએ. પહેલા તો ફોર્મ્યુલા તમને કીધું છોકરાઓ. આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ માટે પોટેન્શિયલ એનર્જી આવી ભણ્યા હતા, માઇનસ પી વેક્ટર ડોટ ઈ વેક્ટર. યાદ કરો, પી એટલે ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ કીધું હતું ને ઈ એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ કીધું હતું. સેમ અહીંયા યુ એટલે માઇનસ એમ વેક્ટર ડોટ બી વેક્ટર થઈ જશે. આનો પ્રૂફ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ ચેપ્ટરમાં જોવાના જ છીએ. પી ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટની જગ્યાએ અહીંયા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આવી જાય, ઇલેક્ટ્રિક ફિલ્ડની જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ આવી જાય. તો આને હું ન લખી શકું. યુ ઇઝ ઇક્વલ ટુ ડોટને તમે રિમૂવ કરો તો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી કોસ થીટા. હવે એમાં આપણે બે કેસ લઈએ. પેલા કેસ 1 કે ભાઈ હું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને તમારા એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ બેને પેરેલલ રાખો. એટલે આવી રીતનું એક ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હું લઈ લઉં છું. ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ, ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. અને એમાં આવી રીતની એક સ્ક્વેર કરંટ કેરિંગ કોઇલ છે. આમ સ્ક્વેર કરંટ કેરિંગ કોઇલ. કરંટ આમ જાય છે, કરંટ આમ જાય છે, કરંટ આમ જાય છે, કરંટ આમ જાય છે. તમારી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન ઇનવર્ડ અને તમારું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ઇનવર્ડ. બે વચ્ચેનો એંગલ 0 થઈ ગયો. જો કારણ કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન તમને ખબર જ છે કઈ રીતના ફાઇન્ડ કરવાની. તો અહીંયા છોકરાઓ આપણે આની માટે પોટેન્શિયલ એનર્જીની ફોર્મ્યુલા લખીએ. ધેટ ઇઝ યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી કોસ થીટા. થીટા 0. થીટા કોની વચ્ચેનો એંગલ આવે છે? મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. તો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી આવી ગયું. ધેટ શોઝ કે તમારી પોટેન્શિયલ એનર્જી મિનિમમ થઈ ગઈ છોકરા, કારણ કે માઇનસ આવ્યું. યુ મિનિમમ માઇનસ એમ બી. આ કેસની અંદર છોકરાઓ ટોર્ક જોવા જાવ તો ટોર્ક ટો વેક્ટર ઇઝ ઇક્વલ ટુ વી ફોર્મ્યુલા તમને ખબર છે.
એમ વેક્ટર ક્રોસ બી વેક્ટર હું મેગ્નિટ્યુડમાં લખી નાખું તો એમ બી સાઇન થીટા. અગેન એમ અને બી બે એકબીજાને પેરેલલ છે તો થીટા 0 અને સાઇન 0 0 ધેટ મીન્સ ટોર્ક 0 અને ટોર્ક 0 શું શો કરે છે? ટોર્ક 0 એવું શો કરે છે છોકરાઓ કે ઇક્વિલિબ્રિયમમાં છે. ટોર્ક 0 આવ્યું that shows dipole in equilibrium. કારણ કે છોકરા આની ઉપર નેટ મેગ્નેટિક ફોર્સ તો 0 જ આવવાનું છે ને મારા વાલા. મેગ્નેટિક ફોર્સ તો 0 જ આવવાનું છે. એ તો આપણે ખબર જ છે કે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય અને કરંટ કેરિંગ કોઇલ હોય એટલે મેગ્નેટિક ફોર્સ તો બકા 0 જ આવે. ટોર્ક 0 આવ્યું. ટોર્ક 0 એટલે ઇક્વિલિબ્રિયમ. હવે ચેક કરવું પડે કે ઇક્વિલિબ્રિયમ પરમેનન્ટ છે કે ટેમ્પરરી છે. ધેટ મીન્સ સ્ટેબલ છે કે અનસ્ટેબલ છે એ ચેક કરવું પડે. તો એ કેમ ખબર પડે? તો કે જ્યાં છે ત્યાંથી સ્લાઇટલી તમે ડિસ્પ્લેસ કરો. માની લો હું અહીંયા આ કોઇલને આ એક્સિસને અબાઉટ સ્લાઇટલી ડિસ્પ્લેસ કરું, એંગ્યુલર ડિસ્પ્લેસ કરીને છોડ દઉં. આવી રીતના હું સ્લાઇટલી ડિસ્પ્લેસ કરીને છોડ દઉં. જો આવી રીતની છોકરાઓ કોઇલ હતી, આમ હતી, આમ રાખી હતી મેં, ચાલો આમ રાખી હતી. અચ્છા, કરંટ કેમ હતો? કરંટ ક્લોકવાઇઝ કરંટ હતો એટલે એમ બી અંદર બી બી ઇનવર્ડ. મેં આમ સ્લાઇટલી નાનો એવો થીટા ડિસ્પ્લેસ કર્યો અને છોડી દીધું. હવે આમ કર્યું તો એમ ક્યાં ગયો? આમ એમ આમ બી ઇનવર્ડ એમ ક્રોસ બી. જો તો ટોર્ક કઈ ડાયરેક્શનમાં લઈ ગયું? એન્ટી ક્લોકવાઇઝ લઈ ગયું. તો આ કોઇલ આમ હતી, ઇક્વિલિબ્રિયમમાં જ હતું. મેં ચાઈ કરીને ઘાણી કરી, સહેજ એવી ઘાણી કરીને છોડી દીધી, સહેજ એવું ઘાણી કરીને છોડી દીધું. તો એમ આમ બી આમ એમ ક્રોસ બી, થંબ જ્યાં ગયો ત્યાં એની ઉપર એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક લાગે એટલે આ કોઇલ એની એકચ્યુઅલ સ્ટેટ પર પાછી આવી જાય. પણ ત્યાં પછી ઊભી રહેશે નહીં, એ આમ જશે અને આવી રીતના એંગ્યુલર એસએચએમ સ્ટાર્ટ કરી દેશે. આવતીકાલે આપણે એના એંગ્યુલર એસએચએમ નો ટાઈમ પીરિયડ એ ભણશું. મેં હું બોલ્યો કે સ્લાઇટલી એંગ્યુલર ડિસ્પ્લેસ કરી. તો ટૂંકમાં જ્યાં હતી ઈ મેગ્નેટિક ડાયપોલના લૂપને મેં થોડીક એવી ડિસ્પ્લેસ કરીને છોડી તો એ ન્યાન્યા પાછી આવી. એ ન્યાન્યા પાછી આવે તો એવા ઇક્વિલિબ્રિયમને આપણે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કહીએ છીએ. એને આપણે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કહેવાના છે. ધેટ મીન્સ અહીં લખી નાખી if we rotate magnetic dipole moment by small angle theta and release it, it will get its original position back. So equilibrium is stable. તો ટોર્ક 0 થઈ ગયું, ફોર્સ 0 થઈ ગયું, ઇક્વિલિબ્રિયમ તો આવી ગયું. બટ અહીંયા છોકરાઓ મેં થોડીક ઘાણી કરીને છોડ્યું તો એની એકચ્યુઅલ પોઝિશન પર પાછું આવ્યું તો આને સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કહેશું. ધ્યાન આપણે કેસ 2 લઈએ. આ બધા રેડી? બધા જાગે બોલતો છો ને? એ રાજકોટ ગુરુકુળ તમને કહું, હા એમ ભંડારામાં કેમ છે આજે? મેનુ છે મેનુ એ તો કયો?
આજે છે સાહેબ વચ્ચે બધા વયા ગયા. હે બધા વયા ગયા છે, અમારા ભાગે રાખશે થોડું. એવું છે? હવ એમને મેનુ શું છે? મેનુ છોલે ચણા. છોલે ચણા. હો પછી પૂરી ના, રોટલી. રોટલી છોલે ચણા પછી બીજું છાસ, દાળ ભાત. છાસ દાળ ભાત. ઓકે, વાહ સરસ. લ્યો છોલે ચણા. પછી મોડાસામાં શું મેનુ છે આજે મોડાસામાં ભાઈ? દાલ બાટી કે બીજું કઈ છે? તમને કહું મેનુ શું છે મોડાસામાં? હોસ્ટેલ છે ને? હા. અચ્છા એવું છે. બધા ટિફિન લઈને આવો છો? અચ્છા, વાહ સરસ. ભાઈ ભુજમાં શું મેનુ છે આજે જમવામાં ભાઈ? રોટલી શાક દાળ ભાત. એ તો બરાબર જ છે. શાક એનું આમ જો આજકાલ ગુરુકુળમાં કેમ હવારમાં મને પેલા મેનુ જોઈ લે એટલે ખબર પડે કેટલી ભૂખ લગાડવાની છે. હા એમ કાલથી તું જોઈ નાખજો. પછી ફિશ બીસ્ટ હોય ત્યારે તો હવારથી ભૂખ્યા રહેવાનું હોય. એવું હોય કે ન હોય? મોરબીમાં બધા સિટી વાળા ને? હા સાહેબ, તમે ચર્ચા કરી, ભૂખ લાગી ગઈ. હે ચર્ચા કરી તો ભૂખ લાગી ને? એ હવે જીવન છે જેવું. હાલ આપણે હવે કેસ ટુ ભરી નાખીએ બસ, પછી તો આપણે પૂરું કરી દઈએ. તારા ઘરેથી શું જમવાનું છે કે હાલ? તને કહું ભાઈ, તારે શું જમવાનું છે? કાંઈ નહીં સર, અમે ટિફિન લઈને આવી. ટિફિન લઈને? તો ટિફિનમાં શું લાવ્યો તું? પાઉંભાજી? શું ખબર, મમ્મીએ ભણતી જ હોય છે. પીઝા લાવ્યો હોય, પાઉંભાજી. હારા હકીકતમાં હો હારું પીઝા ને પાઉંભાજી ના તો હારા બધા છે ને. પછી ઓલા હજી આવે ઓલા વ્હાઈટ વ્હાઈટ કલર ના, એને શું કહેવાય? વ્હાઈટ વ્હાઈટ કલર. હે પાસ્તા. પાસ્તા હા. મેં તો કદી મારી જિંદગી પાસ્તા ખાધા જ નથી. પાસ્તા ની હારું આવું નાસ્તામાં. મારો સન છે ને પહેલામાં આવ્યો, 7 વર્ષનો થશે હવે. ફર્સ્ટમાં આવ્યો હોય તો એ ફર્સ્ટમાં આવ્યો ને તો એ મારા બેટા એ લોકોનું મંડે ટુ ફ્રાઈડે બધું હેલ્ધી નાસ્તો જ લઈ જવાનો. એમ સેટરડે એક દી ચીટ ડે હોય, તે દી એને જે લઈ જવો ને એ લઈ જવા દે, બાકી બધું હેલ્ધી લઈ જવાનું. તો એ હારો એના મમ્મીને કહેતો હોય, મને તું આજે પાસ્તા બનાવી દે ને આ બનાવી દે. પીઝા ને પાસ્તા ને હજી કંઈક લાવે. હજી હું લે કંઈક માર્કોની કે મેક્રોની કે હું કંઈક મેક્રોની. હા મેક્રોની. હજી એક આવે ઓલું રોટલી ઉપર નાખી નાખીને કંઈક બનાવવાનું આવે. શું કહેવાય? હારું હું ખાઈ છે માણસો હારું આપણને સમજાતું જ નથી ઘડીક વાર. હા હું કીધું? ફ્રેન્કી. હા ફ્રેન્કી. હા ફ્રેન્કી. આવું બધું યાર કેમ હારું આપણને કઈ હળદ ન હોય છે. ફ્રેન્કી ને નાસ્તામાં આવું બધું લઈ જાય. બોલો હદ છે. મેં કીધું તમને ભાવે આવું બધું? ફ્રેન્કી ને મેક્રોની ને જોલા માતાજી તો હા પડે ને. તો હવે પાણીપુરી તો નામ ન લેવાય. નહીં તો શું છે, અત્યારે બ્રેકમાં ગમે ને બપોરે કોકની લારી ખોલાવે. અને પાણીપુરી વાળા હું જનરલી જ્યાં રહેતા હોય એને તો નાવાનું બહુ ઓછું આવતું હોય. ગમે એમ તો પેલા મને બનાવી દે, કારણ કે તો જ ટેસ્ટ આવે, બાકી ટેસ્ટ ન આવે. જો હાથ એટલો બધો ક્લીન હોય ને તો એમાં ટેસ્ટ ન હોય, બાકી ટેસ્ટ તો જ આવે. ચાલો હવે કેસ 2 આપણે લઈ લઈએ, એટલે જે લોકોને ભૂખ લાગી છે એને વાંધો ન આવે. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એન્ડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ બોથ આર એન્ટી પેરેલલ ટુ ઈચ અધર. ધેટ મીન્સ કે અહીંયા એમ કીધું કે આ બંને વચ્ચેનો એંગલ 0 હતો. હવે એમ કીધું 90 નહીં 180 છે. સર 90 હોય તો ક્યાં ચિંતા જ છે યાર. પોટેન્શિયલ એનર્જી mb cos 90 પોટેન્શિયલ એનર્જી 0 થઈ જાય. ટોર્ક મેક્સિમમ થઈ જાય. ત્યાં તો ઇક્વિલિબ્રિયમ નો કેસ આવવાનો જ નથી. ઇક્વિલિબ્રિયમ તો θ0 અને θ180 માં આવવાનો છે. તો અહીંયા છોકરાઓ આપણે આવી રીતના આ તમારું ઇનવર્ડ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ થઈ ગયું. અને હું અહીંયા આવી રીતના કોઇલ રાખી દઉં છું.
આમ કરંટ જાય છે. અચ્છા સોરી, કરંટ હવે મારે ઓપોઝિટ ડાયરેક્શનમાં લઈ લેવો પડશે. આમ કરંટ છે. કરંટ જો એન્ટી ક્લોકવાઇઝ છે એટલે મારી ફિંગર્સને એન્ટી ક્લોકવાઇઝ કર્લ કરું તો થંબ બહાર આવે એટલે એમ આઉટવર્ડ બી ઇનવર્ડ તો થઈ ગયા બે એન્ટી પેરેલલ. તો અહીંયા છોકરાઓ આપણે આગળના કેસ મુજબ લખીએ. હા, મેગ્નેટિક ફોર્સ તો 0 જ હશે. મેગ્નેટિક ફોર્સ તો સ્ટીલ 0 હશે. પોટેન્શિયલ એનર્જી માટે મારે લખવી હોય તો u ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ m વેક્ટર ડોટ b વેક્ટર, સો માઇનસ mb cos pi. cos pi that is -1 n આગળ એક માઇનસ આવે છે, સો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. સો u ઇઝ ઇક્વલ ટુ mb આવી જશે. u ઇઝ ઇક્વલ ટુ mb આવી જશે. તો મેક્સિમમ પોટેન્શિયલ એનર્જી થઈ ગઈ. u ઇઝ ઇક્વલ ટુ mb પ્લસ mb આવ્યું. તો છોકરાઓ અહીંયા પોટેન્શિયલ આપણે આમ ભણ્યા હતા, તમને મેં કીધું હતું જ્યારે બી કોઈ બી સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી મિનિમમ થતી હોય ને ત્યાંથી સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ હોય. એનું ઉલટું રીતે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ હોય ને એટલે પોટેન્શિયલ એનર્જી મિનિમમ જ થતી હોય. જો ને માઇનસમાં આવી. અહીંયા છોકરાઓની પોટેન્શિયલ એનર્જી મેક્સિમમ થતી હોય એટલે અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ જ હોય ડેફિનેટલી. પણ છતાંય તે ટોર્ક તમે એક વખત વિચાર કરો તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા આપણે યાદ કરીએ m વેક્ટર ક્રોસ b વેક્ટર. તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ mb sin pi sin 180 0 જ થાય. તો અહીંયા બી ટોર્ક તમારું 0 જ થશે. અને આપણે છોકરાઓ આગળના કેસની અંદર અહીંયા ચેક કરવા જઈએ પહેલા એની કોપી કરીને લઈ લઉં. એ ભાઈ અહીંથી કર્યું કોપી પેસ્ટ આપી દઈએ. હવે હું તમને એમ કહું છું કે આપણે આ એક્સિસ ને અબાઉટ અને રોટેટ કરીએ. ચાલો અહીંયા આપણે આમ પડ્યું છે, આ એક્સિસ છે. એમ છોકરાઓ બહાર છે, ડાયપોલ મોમેન્ટ આમ પડી છે. એમ બહાર થઈ ગયો, જો ને એમ બહાર, બી ઇનવર્ડ. અને ચાઈ કરીને અને થોડુંક આમ રોટેટ કરું છું. તો જેવું આમ હશે એમ આમ હતો છોકરાઓ, એમ આમ હતું. મેં સ્લાઇટલી રોટેટ કર્યો એટલે એમ આમ થઈ ગયો. બી તો ક્યાં હતું છોકરાઓ? ઇનવર્ડ જ હતું. પહેલા એમ અને બી બે આમ હતા, સ્લાઇટલી રોટેટ કર્યો એટલે આ જે બ્લેક પેન છે એ એમ થઈ ગયો, બી થઈ ગયો. એમ ક્રોસ બી એની ઉપર ટોર્ક લાગ્યું છોકરો. બી ઇનવર્ડ હતું, આમ હતું. આમ કર્યું તો એમ ક્રોસ બી ટોર્ક લાગ્યું. ધેટ મીન્સ કે છોકરો આમ હતું, મેં આમ રોટેટ કર્યું, એના ઉપર ક્લોકવાઇઝ ટોર્ક જ લાગ્યું એટલે આમ જતું ગયું જતું ગયું જતું ગયું. એની એકચ્યુઅલ પોઝિશન પાસે પાછું આવ્યું નહીં. આમ હતું, મેં આમ કર્યું, આ એમ બી અંદર એમ ક્રોસ બી, એની એકચ્યુઅલ પોઝિશન પાસે પાછું ગયું નહીં. ધેટ મીન્સ that is the case of unstable equilibrium. અને એની માટે તમે લખવાનું dipole moment small angle theta and release it will not get its original position back. So equilibrium is unstable. That's it. તો આને છોકરાઓ આપણે અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કહીશું. હેલો સર, હા ભાઈ, પોટેન્શિયલ એનર્જી જે જગ્યાએ મેક્સિમમ હોય ત્યાં જ અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ હોય કે બીજી કોઈ જગ્યાએ પોસિબલ હોય મેક્સિમમ ને મિનિમમ વચ્ચે? ના ના, ત્યાં જ હશે. ઓકે. અને મેક્સિમમ ને મિનિમમ વચ્ચે સર બધી સ્ટેબલ જ હશે? ના, ઇટ ડિપેન્ડ્સ કે સ્ટેબલ ત્યાં ઇક્વિલિબ્રિયમ હશે જ નહીં ને બેટા. કારણ કે માની લો મેક્સિમમ મિનિમમ થાય ત્યારે થીટા 0 ને 180 થાય ત્યારે ટોર્ક 0 થાય. બાકી બધી જગ્યાએ ટોર્ક લાગતું જ હોય તો ઇક્વિલિબ્રિયમ જ ન હોય ને. હા. બરાબર. થીટા ઇઝ ઇક્વલ ટુ 90 લઈ લે
તો ટી ટો ઇઝ ઇક્વલ ટુ mb sin 90 મેક્સિમમ ટોર્ક લાગે તો ત્યાં મારે ઇક્વિલિબ્રિયમ જ કેમ કેવું? ઓકે, સારું. અહીંથી આગળ આપણે આવતીકાલે વધશું.